હેલો એવરીવન, હું મેહુલ સરાફ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2ની અંદર જે કોમન સબ્જેક્ટ છે આપણો એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનું રિવિઝન કરીશું. મતલબ પહેલા ચેપ્ટરથી લઈને 5મા ચેપ્ટર સુધી જીટીયુમાં પૂછાય એવા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર જોઈશું. ઓકે, પહેલાં એવું હતું કે જે ઓલ્ડ સિલેબસવાળા સ્ટુડન્ટ છે એમાં સેમેસ્ટર 1ની અંદર આવતો હતો આ સબ્જેક્ટ એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી, એવું સબ્જેક્ટનું નામ હતું એનું. પણ જે જૂનો સબ્જેક્ટ હતો એ જ ચેપ્ટર બધા નવા સબ્જેક્ટમાં છે. આમ તો આ સબ્જેક્ટમાં કોઈની બેક હોતી નહીં, એટલે એવા સ્ટુડન્ટ તો હોય નહીં કે જે બેકલોગ માટે આ વિડીયો જોતા હશે. જે લોકો રેગ્યુલરમાં છે એ લોકો જ છે જે આ વિડીયો દેખતા હશે. તો સેમ 2ની અંદર જ છે આપણો આ સબ્જેક્ટ એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટી, જેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. અહીંયા એવું લખ્યું છે આપણે કે ફ્રી પીડીએફ વિથ આન્સર. તો અહીંયા જે પીડીએફ મેં આમ તો એઆઈથી બનાવેલી મેં પહેલાં પ્રીવિયસ વિડીયોમાં મેન્શન બી કરેલું છે કે આ વખતે હું એઆઈની મદદ લીધી છે. જે ઇફેક્ટિવ રીતે તમને યાદ રહી જાય એવું નહીં કહેતો કે એક્ઝામમાં આમાંથી આન્સર લખવાના છે. હા, એન્વાયરમેન્ટ સબ્જેક્ટ છે, પર્યાવરણ છે, જનરલ આન્સર આવે, બહુ ટેકનિકલ વસ્તુ ના આવે. તો તમે આમાં ચેટ જીપીટી કે એઆઈનો સહારો લઈને તમે આન્સર લખી શકતા હોય છો. પણ જે ટેકનિકલ સબ્જેક્ટ હોય, તમારા ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, કે પછી સ્ક્રિપ્ટિંગ લેંગ્વેજ હોય, મિકેનિકલ ડ્રાફ્ટિંગ હોય, આ બધા સબ્જેક્ટની અંદર બને એટલું બુકમાંથી વધારે રિફર કરવાનું, એઆઈની બી મદદ નહીં લેવાની. એઆઈ કેટલી બધી વાર ભૂલ કરતી હશે. આમાં બી હું એક બે જગ્યાએ બતાવીશ તમને કે એઆઈ થોડી ભૂલ કરેલી છે. પણ આમ તો અહીંયા હું ઊભો છું એટલે હું તમને બધી ભૂલ બી બતાવી દઈશ, કેવી રીતે તૈયાર કરવાની એ બી જોઈ લઈશું. હવે ચેપ્ટર 1થી લઈને ચેપ્ટર 5 સુધીના બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તો અહીંયા છે જ, પણ E&S એટલે કે એન્વાયરમેન્ટ એન્ડ સસ્ટેનેબિલિટી એની અંદર પેપર સ્ટાઇલ મેથેમેટિક્સ એવી છે. મતલબ કે પહેલાં 14 MCQ આવશે, એના પછી ક્વેશ્ચન 2ના એમાં 3 ક્વેશ્ચન હશે, કોઈ પણ 2 એટેમ્પ કરવાના, 3 માર્ક્સવાળા. ક્વેશ્ચન 2ના બીમાં 3 ક્વેશ્ચન હશે, 4 માર્ક્સવાળા, એમાંથી બી કોઈ 2 એટેમ્પ કરવાના. જે તમે ફર્સ્ટ સેમની એક્ઝામ આપી, તમે મેથ્સનું પેપર આપેલું હતું એ તમને આઈડિયા છે કેવું હતું. તો સેમ રીતનું પેપર આપણું આવનું આવશે. પ્લસ બીજી વસ્તુ કે આમાં ફિક્સ હોતું નથી કે જેવું મેથ્સમાં ફિક્સ હોય છે કે આ ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી જ હશે, આ નંબરનો ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હશે, એવું મતલબ બીજા કોઈ સબ્જેક્ટમાં નહીં હોતું સિવાય કે મેથ્સ. ઓકે, તો આમાં એવી કોઈ પ્રોબેબિલિટી નહીં કે આ જગ્યાએ આ જ ક્વેશ્ચન હશે, પણ કયા ક્વેશ્ચન હશે એ પ્રોબેબિલિટી આ વિડીયોમાં તમને મળી જશે. વિડીયો લાસ્ટ સુધી દેખજો, જરા બહુ ઇમ્પોર્ટન્ટ છે. સમજાવતો બી જઈશ, તમારી પાસે આ વિડીયો શેર કરી આપવાનો. આમ તો આ સબ્જેક્ટમાં કોઈ ફેલ થવાનું નહીં, પણ આ સબ્જેક્ટ એવો છે કે જેમાં જેટલું વધારે લખશો, ઓકે, એક્ઝામની અંદર જેટલા વધારે ગપ્પા મારશો, ગપ્પા એટલે એવું નહીં કે આઉટ ઓફ ધ ફિલ્ડ, જે સબ્જેક્ટ છે, જે ટોપિક છે એના ઉપર જેટલું વધારે લખશો એટલા સારા માર્ક્સ આવશે, અને જેટલા સારા માર્ક્સ આવશે એટલા એસપીઆઈ તમારા સારા. ઓકે, જોઈએ ચાલો. પહેલો ક્વેશ્ચન છે આપણો ઇકોસિસ્ટમ, એનું કમ્પોનન્ટ્સ અને એનું ક્લાસિફિકેશન. ઇકોસિસ્ટમને ગુજરાતીમાં કહીએ નિવાસન તંત્ર કહેવાય. તો નિવાસન તંત્રનું વર્ગીકરણ બી કરવાનું, પ્લસ એના કમ્પોનન્ટ એટલે કે ઘટકો બી લખવાના. પહેલાં તો એને ક્લાસિફાય કરીએ તો બે ટાઈપ્સના છે, એક નેચરલ છે અને આર્ટિફિશિયલ છે, અને મેનમેડ બી કહેવાય. નેચરલ એટલે જે પ્રકૃતિ રીતે બનેલા હોય નિવાસન તંત્ર. મેનમેડ છે કે કોઈ બનાવેલા હોય. પહેલાં તો નિવાસન તંત્રની વાત કરીએ એટલે નિવાસન તંત્ર એટલે એવી વસ્તુ કહેવાય કે એન્વાયરમેન્ટ અને જે હ્યુમન બિંગ્સ, એકલા હ્યુમન બિંગ્સ નહીં, જે લિવિંગ બિંગ્સની વાત કરીએ કે જે લોકો જીવે છે પ્લસ આજુબાજુનું સરાઉન્ડિંગ છે, એ ભેગું થઈને જે વસ્તુ બને એને આપણે ઇકોસિસ્ટમ અથવા તો નિવાસન તંત્ર કહીએ. બે ટાઈપના છે, કુદરતી છે, માનવ સર્જિત. જેમ કે કુદરત આની અંદર લખ્યું છે ફોરેસ્ટ છે, ગ્રાસલેન્ડ છે, ડેઝર્ટ છે, રણ પ્રદેશ હોય, જંગલ હોય કે પછી ઘાસવાળા વિસ્તાર હોય. તો આ બધું એની જાતે હોય, મતલબ કુદરતી રીતે જ, આપણે બનાવતા નથી. એક્વિટિકની વાત કરીએ, જળીની અંદર ફ્રેશ વોટર છે, મરાઇન વોટર છે, એટલે મીઠા પાણીનું બી સરોવર હોય, બરાબર, કે પછી ખારા પાણીનો દરિયો હોય. તો એ બધી વસ્તુ બી કેવી છે કે જે છે નેચરલ. આર્ટિફિશિયલની વાત કરીએ, મેનમેડમાં ખેતી એટલે કે એગ્રીકલ્ચર છે, આપણે બનાવેલું હોય. પ્લસ પોન્ડ્સ કે ફિશ ફાર્મ્સ છે, જે નાના નાના હોય, પોન્ડ્સ છે આપણે બનાવેલા હોય. પ્લસ એક્વેરિયમ કે જે મતલબ સી એનિમલ્સ માટે, મતલબ કે જે દરિયાના મતલબ પાણીમાં રહેતા પ્રાણીઓ માટેનું હોય, જે માછલી ઘર. તો એ બધી વસ્તુ જે છે એ મેનમેડ છે એટલે કે આર્ટિફિશિયલ છે. તો આ એનું ક્લાસિફિકેશન હતું. કમ્પોનન્ટ્સની વાત કરીએ તો દેર આર 2 ટાઈપ્સ ઓફ કમ્પોનન્ટ છે, બાયોટિક ને અબાયોટિક, એટલે કે જૈવિક, અજૈવિક. નામ જ છે જૈવિક કે જેમાં જીવ હશે, અજૈવિક કે જેમાં જીવ નહીં હોય. તો જેમાં જીવ હશે એમાં કોણ આવે? તો એક તો પ્રોડ્યુસર આવે, કન્ઝ્યુમર્સ આવે, ડીકમ્પોઝર આવે. પ્રોડ્યુસર્સ એટલે કે જે એની મતલબ કે જે એની જાતે ફૂડ બનાવતું હશે. 10thમાં આવતું હતું આઈ થિંક આ બધી વસ્તુ. ઓકે, જે ફૂડ પોતે બનાવતું હોય, જેમ કે પ્લાન્ટ્સ છે કે ફ્રૂટ્સ છે, વેજીસ છે, એ બધી વસ્તુ પ્રોડ્યુસરમાં આવે. કે જે ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાની મદદથી ફૂડ જાતે બનાવે. તો જાતે બનાવે એટલે પ્રોડ્યુસર્સ.
પછી આપણી જેવા આવે કન્ઝ્યુમર, ખાવાવાળા, ભોગતા હોય એવું લખ્યું છે ગુજરાતીમાં, ઉપભોક્તા કહેવાય એને, બરાબર, બીજા ઉપર આધાર રાખે ખાવા માટે. મતલબ આને તો એની વેજીસ જાતે ફ્રૂટ ડેવલપ કર્યા, પણ આપણે એની પાસેથી લઈને ખાઈશું તો એ બધા કન્ઝ્યુમરમાં જાય, એનિમલ્સ બી આવી જાય એમાં. એના પછી આવે ડીકમ્પોઝર. ઇફ કોઈ હ્યુમન છે કે કોઈ એનિમલ છે એની ડેથ થઈ જાય, તો ડેથ થયા પછી આપણે એને જો જમીનમાં બંધ કરતા હોય, મતલબ કે જમીનમાં દાટી દેતા હોય, તો જમીનમાં દાટ્યા પછી થોડાક ટાઈમ પછી એકલું સ્કેલેટન એટલે કે હાડપિંજર રહી જાય. તો જે બોડી છે એ ડીકમ્પોઝ થઈ જાય એવો શબ્દ આવતો હોય તો એ ડીકમ્પોઝ કરવા ડીકમ્પોઝર આવે, કે જે બોડીને બાયોટિકમાંથી અબાયોટિક, મતલબ કે કાર્બનિકમાંથી અકાર્બનિકમાં ટ્રાન્સફોર્મ કરી આપે. ઓકે, અબાયોટિકમાં જોઈએ સનલાઇટ છે, એર છે, વોટર, સોઇલ, ટેમ્પરેચર, મિનરલ, એ બધી વસ્તુ અબાયોટિકમાં જશે. ઓકે, એક્સપ્લેન કરવા માટે આ બનાવેલી છે PDF, કે જેમાં તમને એવી વસ્તુ જોવા મળશે કે જેનાથી તમે વસ્તુ યાદ રાખી શકો. ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખવાનો છે, પિક્ચોરિયલ વ્યૂ હોય, મતલબ કે આવું પિક્ચર જેવું બતાવેલું હોય કે જેમાં ચિત્ર આવતા હોય તો એટલી વસ્તુ યાદ રહી જાય જલ્દી. તો આ PDF બનાવી છે એટલા માટે કે તમે કોન્સેપ્ટ સમજી શકો એનો. ઓકે, ક્વેશ્ચનનો આન્સર આવી રીતે નહીં લખવાનો, એક્ઝામમાં આપણે આવું થોડું દોરીશું ભાઈ, હવે 2 ભાગ પાડીશું, એવું નહીં કરવાનું. એક્ઝામમાં બુકમાંથી આન્સર લખવાના છે, પણ આ PDF તમને હું એટલે આપીશ કે તમે મોબાઈલની અંદર એની ટાઈમ રિવિઝન કરતા હોય, એવું તો ના કરતા હોય તમે, પણ માન લો એક્ઝામ આપવા જતા હોય કે કોઈક જગ્યાએ ટ્રાવેલ કરતા હોય તો તમે ફોનમાં આ વસ્તુ દેખી શકો છો, અને આવું દેખવાથી તમને આઈડિયા આવી જાય કે આન્સર કેવી રીતે લખવાનો છે. ઓકે, PDF તમને હું શેર કરી આપીશ. એમાં ભાઈ સેકન્ડ નંબરનો ક્વેશ્ચન ફૂડ ચેન ફૂડ વેબ, એ બી 10thમાં આવી ગયું આપણું. આહાર શૃંખલા અને આહાર ઝાડ કહેવાય ગુજરાતીમાં. ફૂડ ચેન છે તો નામ જ છે એટલે ચેન જેવું બતાવેલું છે, જ્યારે ફૂડ વેબ છે તો વેબ જેવી રચના બતાવેલી છે અહીંયા. તો ફૂડ ચેનની અંદર એવું હોય કે એક પ્રાણી કે પક્ષી કે વોટએવર બીજા ઉપર આશા રાખે ફૂડ માટે. જેમ કે અહીંયા દેખો ગ્રાસ છે તો પછી ગ્રાસ કોપર એટલે તીડો લખેલું છે. ફ્રોગ છે તો પછી એ આને ખાઈ જશે, સ્નેક છે તો એ ફ્રોગને ખાઈ જશે, અને ઈગલ છે તો એ સાપને ખાઈ જશે. તો મતલબ એક પ્રાઇમરી પ્રોડ્યુસર છે, એના પછી પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી અને ટોપ કન્ઝ્યુમર, એટલે કે 4 કન્ઝ્યુમર છે કે જે એકબીજાને એઝ અ ફૂડ કન્ઝ્યુમ કરે છે, અને એ લોકો એક ચેન બનાવે છે કે જેને આપણે ફૂડ ચેન કહીએ છીએ. પણ એવું જરૂરી જ છે કે ભાઈ દેડકાને એકલો સાપ જ ખાશે, આ તીડાને એકલો દેડકો જ ખાશે, એવું પોસિબલ નહીં. ઓકે, ઘાસ કંઈ એકલો તીડો થોડો ખાય, એ ઘાસ તો ગાય બી ખાય, બકરી બી ખાય, આપણે બી ખાઈ લઈએ. ઓકે, ઘાસ એટલે વેજીટેબલ્સની વાત કરું છું. તો પછી આ ફૂડ ચેન એકલી ના હોય, બધી બહુ ફૂડ ચેન હોય, તો બધી બહુ ફૂડ ચેનને જો તમે ભેગી કરો, જેમ કે મેં બતાવું જ છું એમ કે ભાઈ ઘાસને એકલો ચીડો નહીં ખાય, ઘાસને તો ઈગલ બી ખાય, ઘાસને તો દેડકો બી ખાય, ઘાસને તો સસલું બી ખાય. તો બધી બહુ ફૂડ ચેનને ભેગી કરીને તમે એક વેબ બનાવો કે એને કહેવાય ફૂડ વેબ. ઓકે, બધી બહુ, જો ઇંગ્લિશમાં કેવું લખ્યું છે, ફૂડ વેબ શોઝ મેની કનેક્ટેડ ફૂડ ચેન્સ. ઇફ વન ફૂડ સોર્સ ડિસઅપિયર અધર્સ કેન સ્ટીલ સર્વાઈવ. માન લો કે આમાંથી કોઈક એક વસ્તુ, જેમ કે એવું માન લો આમાં દેડકો ગયો ભાઈ, બચીને ભાગી ગયો એવું માન લો, તો પછી સાપ કીડાને તો ખાય નહીં. ઓકે, તો આ ભાઈ સર્વાઈવ કરી જશે. પણ એવું જરૂરી નહીં કે આ સર્વાઈવ કરી જાય એને કોઈ બીજું ખાવાનું નહીં, એને તો ભાઈ શિયાળ બી ખાઈ જાય. ઓકે, તો આ રીતે અલગ અલગ ફૂડ ચેન ભેગી થઈને જે બનાવે એને આપણે ફૂડ વેબ કહીશું. તો પહેલો ક્વેશ્ચન આપણો હતો ઇકોસિસ્ટમ, આઈધર એના કમ્પોનન્ટ કે ક્લાસિફિકેશન આવે. બીજા નંબરનો ક્વેશ્ચન છે ફૂડ ચેન ફૂડ વેબ. ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સમાં જ આવવાના છે, તો બહુ લેન્ધી, મતલબ એટલા બધા લેન્ધી નહીં લખવાના છે, એટલે 7 માર્ક્સમાં આવે, પણ તો બી વેલ ઇનફ આન્સર લખવાનો છે આપણે. ઓકે, થર્ડ નંબરનો ક્વેશ્ચન છે કે જેમાં 2 સાયકલ કરવાની છે, હાઇડ્રોલોજિક સાયકલ અને એક કાર્બન સાયકલ. હાઇડ્રોલોજિક સાયકલની વાત કરીએ પહેલાં. હાઇડ્રોલોજિક સાયકલને ગુજરાતીમાં જલીય ચક્ર કહેવાય. તો જલીય ચક્ર મતલબ પૃથ્વી પર, એટલે કે આપણા અર્થ ઉપર વોટર એક્ઝિસ્ટન્સ કેવી રીતે મેન્ટેન રહે છે, આપણી પૃથ્વી પર કેવી રીતે પાણીનું અસ્તિત્વ ટકી રહે છે, તો એ હાઇડ્રોલોજિકલ સાયકલથી છે. કેવી રીતે જરા સમજો. ફર્સ્ટ ઓફ ઓલ નીચેથી સ્ટાર્ટ કરીએ કે આપણા મતલબ અંડરગ્રાઉન્ડ ભૂગર્ભની અંદર પાણી પહેલાંથી સ્ટોર છે, પ્લસ દરિયાની અંદર પાણી આ રીતે સરફેસ પર હોય. ઉનાળા પછી આવે ચોમાસું, કે સમર પછી મોન્સૂન આવે છે. કેમ? તો કે સમરની અંદર એટલી બધી ગરમી આવશે, તે વખતે આ પાણી એવાપોરેટ થાય. એ પાણીને એવાપોરેટ એટલે બાષ્પીભવન થઈને એ વાદળમાં જઈને એની બાષ્પ જે છે એ સ્ટોર થઈ જાય. પછી વાદળ તો ઠંડા હોય. ઓકે, તો ઉપરનું જે એટમોસ્ફિયર છે ઠંડુ છે, તો એ વાદળ ઠંડા થવાના લીધે પાછી વેપરમાંથી પાણી બનશે. તો એ વેપરમાંથી પાણી બને એટલે પ્રેસિપિટેશન થાય અને એ વરસાદ સ્વરૂપે પાછું નીચે આવશે. વરસાદ સ્વરૂપે આવશે તો કેટલું બધું વનસ્પતિઓ શોષી લેશે, કેટલું જમીનની અંદર ઉતરી જશે, તો કેટલુંક ગ્રાઉન્ડ વોટર પાછું લેકમાં આવશે, પાછું લેકનું બાષ્પીભવન થાય. આ જ રીતે બધી સિઝન ચાલ્યા કરે. ઓકે,
તો વરસાદ કેવી રીતે આવે છે, પાણી કેવી રીતે ટકી રહે છે, એ આપણી હાઇડ્રોલોજિક સાયકલ. બીજી છે કાર્બન સાયકલ, વાતાવરણમાં કાર્બન કેવી રીતે ટકી રહે છે એની વાત કરીએ. ઓકે ચાલો, તો પહેલાં તો મેઇન જે એલિમેન્ટ છે કાર્બન ડાયોક્સાઇડ જે વાતાવરણમાં આપણી આજુબાજુ, જેમ કે મેં અત્યારે જ છોડ્યો થોડો, તમે બી થોડો વિડીયો જોતા હો તો છોડતી હોય છે. તો એ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ કાર્બન ડાયોક્સાઇડ આપણને એવું ખબર છે કે વનસ્પતિ તો એ ઇન્હેલ કરે છે, ઓકે આપણે એક્સેલ કરીએ છીએ, પણ વનસ્પતિ એટલે કે પ્લાન્ટ્સ છે એ તો કાર્બન ડાયોક્સાઇડને એક્સેલ કરે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ એને લીધો, પ્લસ એને સનલાઇટ લીધી, ફોટોસિન્થેસિસ કરીને એને પ્રોડ્યુસ કર્યું ફૂડ. હવે એ પ્રોડ્યુસ કરેલું ફૂડ આપણે કન્ઝ્યુમ કરીશું. ઓકે, એ વસ્તુ આમાં મેન્શન કરેલી છે. ઓકે, એનિમલ લખ્યું તો આપણે એનિમલ છે માન લો. એનિમલ્સ એટલે આપણે પાછું એને બહાર કાઢ્યું કાર્બન ડાયોક્સાઇડને, એટલે પાછું એટમોસ્ફિયરમાં જતું રહ્યું. બીજી વસ્તુ એવી થઈ કે આપણે ફેક્ટરીમાં જતા હોય, કાર લઈને જતા હોય, બાઇક લઈને જતા હોય, તો એના ધુમાડામાંથી બી પાછો કાર્બન ડાયોક્સાઇડ નીકળે બહાર. એક કાર્બન ડાયોક્સાઇડ પાછું પ્લાન્ટ લઈ લેશે, પાછું આપણે એને ખાઈશું. ઇવન એમાંથી જે કચરો નીકળતો હોય એ કચરો જ્યારે ડીકમ્પોઝ થાય એ કચરાને મતલબ આમાંથી ફ્યુલ બનાવીએ આપણે, જેમ કે લાકડાને બાળીને ચૂલો સળગાવીએ કે બધી વસ્તુ કરતા હોય, તો એના ધુમાડાથી પાછો કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે. તો એવી રીતે કાર્બન જે છે એ એન્વાયરમેન્ટમાં ફર્યા કરે છે, એટલે એને કાર્બન સાયકલ કહેવાય. ઓકે, આવું સમજી લીધું, બુકમાં એના પોઈન્ટ્સ વાંચી લીધા, મેં કહેતો તો એવું જ કંઈક આવ્યું છે, તો તમને આન્સર યાદ બી રહી જાય ને તમે પછી બનાવીને લખી બી શકો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન, પાછળ ગયા. ઓકે, બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ ટાઈપ્સ. બાયોડાયવર્સિટી ગુજરાતીમાં કહીએ જૈવ વિવિધતા. જૈવ એટલે જીવ અને વિવિધતા એટલે ડિફરન્સ. તો બાયોડાયવર્સિટીનો મતલબ જ છે કે બધા જીવમાં થોડીક થોડીક ડિફરન્સ હોય છે, બરાબર, બધા અલગ અલગ આવે છે. તો કઈ કઈ ટાઈપ્સની આવે, તો પહેલાં તો એની ડેફિનેશન જોઈએ. બાયોડાયવર્સિટી ઇઝ અ વેરાયટી એન્ડ વેરિએબિલિટી ઓફ લિવિંગ ઓર્ગેનિઝમ્સ ઓન અર્થ એટ ઓલ લેવલ્સ ઇન્ક્લુડિંગ જેનેસ, સ્પેસીસ એન્ડ ઇકોસિસ્ટમ. તો પછી જીન્સની વાત કરો, સ્પેસીસની વાત કરો, ઇકોસિસ્ટમની વાત કરો, એ બધામાં અર્થ ઉપર લિવિંગ ઓર્ગેનિઝમ કે જે લોકો જીવે છે એમની અંદર there are so much of varieties, બધી બહુ જ વિવિધતા છે, એને જ બાયોડાયવર્સિટી કહીએ. ઓકે, પહેલી જીન્સની અંદર આવે, જેનેટિકલી આવે, બીજી આવે સ્પીસીસની અંદર, અને ત્રીજી આવે ઇકોસિસ્ટમની અંદર. ઇકોસિસ્ટમની વાત કરીએ તો કોઈક ફોરેસ્ટમાં રહેતું હોય, તો કોઈક દરિયાના પાણીમાં રહેતું હોય. તો ફોરેસ્ટમાં જે એનિમલ રહેતા હશે, જે દરિયાના પાણીમાં રહેતા હશે, they are different. ઓબ્વિયસ વાત છે, બરાબર. વાઘ અલગ હોય જ્યારે વહેલ અલગ હોય. ઓકે, તો જે રીતે ટાઈગર અને વહેલની અંદર જેવી ડિફરન્સીસ છે એ ડ્યુ ટુ ઇકોસિસ્ટમ ડાયવર્ટી. સ્પીસીસની વાત કરીએ તો સ્પીસીસની વાત કરીએ તો અહીંયા અલગ અલગ તમને દેખાય છે. પાણીમાં 3 વસ્તુ બતાવેલી છે અહીંયા, જેમ કે એક સસલું છે, એક વંદર છે, એક ઈગલ છે, એક ડિયર છે, એક પીકોક છે. તો આ બધી વસ્તુ બધી અલગ અલગ સ્પીસીસના એનિમલ છે. તો સ્પીસીસ એટલે જાતિ કહું ગુજરાતીમાં, બધા અલગ અલગ જાતિના એનિમલ છે. તો બધા અલગ અલગ જાતિના એનિમલ હોય તો એમની અંદર બી થોડી થોડી વૈવિધતા આવે. હવે આપણી વાત કરીએ, આપણે તો એક જ જાતિના, હું માણસ છું, તમે માણસ છો, તો બી આપણે બધા એકબીજાથી અલગ અલગ છે, એક ડ્યુ ટુ જીન્સ. ઓકે, આપણા જીન્સ એટલે આપણા જેનેટિક્સ અલગ અલગ હોય એટલા માટે. જેમ કે અહીંયા 3 કૂતરા બતાવેલા છે, કૂતરા નહીં ડોગ કહીએ, ખોટું લાગશે. 3 ડોગ બતાવેલા જ, પણ 3 ડોગ ડિફરન્ટ ટાઈપ્સના, મતલબ આ બ્લેક તો ના કહેવાય બાજુ, એને બી ખોટું લાગે. ઓકે, આનો કલર અલગ છે, આનો કલર અલગ છે, આનો બી અલગ કલર છે. તો પછી સ્પીસીસ તો સેમ છે, મતલબ જાતિ સેમ છે, 3 છે તો ડોગ્સ, પણ એમના જેનેટિક્સ અલગ અલગ છે, એટલે પછી એમની અંદર ચેન્જીસ આવે. ઓકે, અહીંયા બીજું બી એક્ઝામ્પલ આપેલું છે કે ડિફરન્ટ બ્રીડ ઓફ કેટલ ને ડિફરન્ટ વેરાયટીઝ ઓફ ક્રોપ્સ. અનાજ બી અલગ અલગ જાતના આવે, જેમ કે અત્યારે એટલી બધી વેરાયટી ચાલે છે. ઓકે, ચાઇનાના ફ્રૂટ્સ ને વેજીસ દેખો અલગ જ કલરના હોય. ઓકે, સાઇઝ બી અલગ અલગ આવતી હોય. આપણી ફ્રૂટની વાત કરીએ તો પેલા અત્યારે અમૃતની સિઝન હતી જામફળની, તો નાના જામફળ બી આવે, બહુ મોટા મોટા જામફળ બી આવે, એક જ 1 કિલોનું આવતું એવું બી આવે. અમુક જામફળ અલગ અંદરથી વ્હાઇટ નીકળે તો અમુક અંદરથી લાલ નીકળે. તો એ બધી જેનેટિકલ ડાયવર્સિટી હોય. ઓકે, એ લોકોની સ્પીસીસ એક, ભાઈ જામફળ એટલે જામફળ જ, પણ એમના જેનેટિક્સ અલગ અલગ. સોરી, હા. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ. પોલ્યુટન એન્ડ પોલ્યુશન. ઓકે, ચાલો, એટલે પ્રદૂષણ ને પ્રદૂષક શું છે એ સમજાવવાનું. 3 માર્ક્સમાં એવો ક્વેશ્ચન આવે, બંનેને ડિફાઇન કરવાના. તો પોલ્યુશનની ડેફિનેશન થોડી અલગ છે, બુકમાં અલગ લખેલી છે કે આપણા આસપાસના સરાઉન્ડિંગમાં કોઈક અનડિઝાયરેબલ, ગુજરાતીમાં અનિચ્છનીય ફેરફારો થાય કે જે આપણે ચાહતા ના હોય પણ એવું થાય. ઓકે, જેમ કે આપણું કોઈક વાર વિચાર્યું ના હોય કે આમાં એફએફ આવશે અને એમાં એફએફ આવી જાય તો એને અનડિઝાયરેબલ કહેવાય, અનિચ્છનીય. ભાઈ એની ઈચ્છા નથી આવવાની એફએફ આવવાની, પણ એવું એફએફ આવી ગયું તો એને પ્રદૂષણ કહેવાય. ઓકે,
અને પ્રદૂષક તો એ જેના લીધે થયું, તમારું એફએફ આના લીધે આવ્યું, ઇન્સ્ટાના લીધે આવ્યું, ફ્રી ફાયરના લીધે આવ્યું, તો એ બધી વસ્તુ તમારી પોલ્યુટન્ટ કહેવાય. ઓકે, તો જેના લીધે પ્રદૂષણ થાય છે એ પ્રદૂષક એટલે કે પોલ્યુટન્ટ કહેવાય. હવે એના ટાઈપ્સની વાત કરીએ તો પ્રદૂષક છે એ ટોટલ 4 ટાઈપ્સથી ક્લાસિફાય કરેલા. નેચરલ બી હોય, મેડમેડ બી હોય. નેચરલની વાત કરીએ તો કોઈક વાર બવંડર આવે, પેલું શું કહેવાય એને, ધૂળના પેલા તોફાનો આવતા હોય, ટોર્નેડો આવે, એ બધી વસ્તુ આવે. કોઈક જગ્યાએ વોલ્કેનો એટલે કે જ્વાળામુખી આવે, તો એ બધાના લીધે જે પ્રદૂષણ થાય એ નેચરલ કહેવાય, આપણે એમાં કોઈ હાથ નહીં. મેનમેડની વાત કરીએ, ઇન્ડસ્ટ્રીમાંથી જે ધુમાડા નીકળતા હોય, વાહનોમાંથી જે ધુમાડા નીકળતા હોય, ગટરનું પાણી નીકળતું હોય, એ બધી વસ્તુને લીધે પોલ્યુશન થાય મેનમેડ. જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફ્રી ફાયર બી મેનમેડ પોલ્યુશન છે. નેક્સ્ટની વાત કરીએ બાય ફિઝિકલ સ્ટેટ, તો અમુક પોલ્યુટન્ટ સોલિડ હોય, અમુક લિક્વિડ હોય, અમુક ગેસિયસ બી હોય, અમુક સોશિયલ બી હોય છે. ઓકે, કેમિકલ પ્રમાણે વાત કરીએ તો બાયોડિગ્રેડેબલ, નોન બાયોડિગ્રેડેબલ. ઓકે, એટલે બાયોડિગ્રેડેબલનો મતલબ એવો છે કે જેમ કે એવું માનો કે આપણા ઘરમાંથી રસોડામાંથી બી કચરો નીકળતો, પણ એ જે કિચનમાંથી મતલબ આપણું ખાધેલું જે બચી ગયું હોય કે પછી ફ્રૂટ્સના જે છોડા હોય, એ બધી વસ્તુ કેવી ડિગ્રેડેબલ છે. મતલબ કે એને તમે મૂકી રાખો તો એ સડી જાય, ગાયબ થઈ જાય એવું સમજી લો. પણ અમુક નોન બાયોડિગ્રેડેબલ બી કચરા હોય, જેમ કે પ્લાસ્ટિકની વાત કરીએ. ઓકે, મેં એવું ઘરે જાતે કરેલું કે એકવાર 2-3 વર્ષ પહેલાંની વાત છે, નહીં 2-3 નહીં, વધારે ટાઈમ થઈ ગયો. તે વખતે એવું હતું કે 3ની વાત હતી અને સરકાર તે વખતેથી જ મતલબ સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ ચાઇનાની દોરી પર બેન લાવો એવું. મેં તો એકચ્યુઅલી પહેલાંથી યુઝ નહીં કરતો, વધારે તકલીફ પડે હાથમાં, તો ચાઇના દોરી એકચ્યુઅલી આમ તો ના જ વાપરવી જોઈએ, સરકાર એમને તો પ્રતિબંધ ના લગાવતા હોય. પણ હું તો જાતે લાવ્યો હતો, જે આપણી માંજા હોય એ માંજા લાવ્યો હતો. પણ એક પતંગ કપાઈને આવીને, આપણે તો પતંગ કપાઈને આવે એટલે લૂંટી લઈએ, તે પતંગ લૂંટી તો એમાં ચાઇનાની દોરી હતી. ઓકે, તો મેં એને ઉતાર લીધી, પછી એની દોરીની લચ્છી વાર લીધી, આપણે જે રીતે વારી એવી રીતે. પછી મેં એવું કર્યું કે ઉત્તરાયણ હતી તો એક લચ્છી હતી, પછી એક ગુચ્છો હતો આપણા સાદા દોરાનો. તો મેં એવું કર્યું કે ટેરેસ પર એક જગ્યાએ એવી રીતે બંનેને મૂકી દીધા. મેં એવું ચેક કરવા માંગતો હતો એવું કે કેટલા ટાઈમ સુધી બંને વસ્તુ રહે છે. ઓકે, આ તો પર્સનલ એક્સપિરિયન્સ હા ભાઈ, એવું કંઈ બુકનું નહીં. સમર એટલે ગરમી આવી ગઈ, પછી ઉત્તરાયણ પછી ગરમી આવી ગઈ, પછી વરસાદ આવી ગયો. પછી વરસાદ વખતે એકવાર હું ટેરેસ પર ગયો, ત્યારે જોયું પેલી જે સાદી દોરી હતી તો ગાયબ હતી, કોઈ નિશાન જ નહોતું એનું. પણ પેલો જે ગુચ્છો જેવો હતો એવો ને એવો જ ચાઇનાની દોરી રહ્યો. નેક્સ્ટ ઉત્તરાયણ આવી થઈ સુધી એવો ને એવો રહ્યો. ઓકે, તો એને જ નોન બાયોડિગ્રેડેબલ કહેવાય. ભાઈ એમાં કશો જ ચેન્જ ના આવે, કાચમાં બી એવું જ હોય, કાચ બી એવો ને એવો જ રહે. ઓકે, એને કંઈ ના થાય. અને બીજું આવે બાય નેચર ઓફ ઓરિજિન, કે કઈથી આવે, કાર્બનિક છે કે અકાર્બનિક છે કે ઇનઓર્ગેનિક છે. એ 2 ટાઈપના આવે, જેમ કે કાર્બનિક છે એટલે એની અંદર કાર્બન હશે, અને ઇનઓર્ગેનિક છે એટલે કે એમાં કાર્બન નહીં આવે. તો એ રીતના અલગ અલગ ટાઈપના પોલ્યુટન્ટ્સ આવે, એટલે કે પ્રદૂષકો આવે. ક્લિયર? ચલો નેક્સ્ટ જોઈએ એના પછી વોટર પોલ્યુશન. ઓકે, ચલો હવે 3 ટાઈપના પોલ્યુશન છે, બધા જાણે જ છે, એક તો વોટર, એક નોઇઝ, એક એર. તો 3 શું કરવાનું છે? એક તો સોર્સિસ કે ક્યાંથી થાય, એક છે તમારી ઇફેક્ટ્સ, એ પ્રદૂષણ થવાથી શું થઈ શકે, અને એક છે એનું પ્રિવેન્શન કે એનાથી બચવાનું કેવી રીતે. તો પહેલાં વોટર પોલ્યુશનની વાત કરીએ. એના સોર્સિસ છે ડોમેસ્ટિક સુવેજ, આપણા ઘરની અંદરથી જે ગંદુ પાણી નીકળતું હોય એને આપણે પાણીમાં ઠલાવીએ નદી તળાવની અંદર તો પોલ્યુશન થઈ શકે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, ઇન્ડસ્ટ્રીમાંથી જે ગંદુ પાણી નીકળતું હોય, કેમિકલવાળું હોય, એ જવાથી બી થાય. એગ્રીકલ્ચર રનઓફ, ઓકે, ખેતીમાંથી બી પાણીનો બગાડ થઈ શકે, જેમ કે જંતુનાશક દવાઓ નાખેલી હોય, ઓકે, જે ના પાડે છે કે વધારે ના વાપરવી જોઈએ, તો એ દવાઓથી એટલે કે પેસ્ટિસાઇડ્સથી બી એવું થઈ શકે. ઓઇલ સ્પિલ્સ, તો કોઈક વાર આવી ટેન્કર કે શિપ જતી હોય દરિયાની અંદર, એમાંથી ઓઇલ લીક થઈ જાય તો બી પાણીનું પ્રદૂષણ થઈ શકે. પ્લાસ્ટિકને સોલિડ કચરો નાખશો તો ઓબ્વિયસ છે થવાનું જ છે. તો આટલી વસ્તુ છે કે જેનાથી વોટર પોલ્યુશન થઈ શકે. વોટર પોલ્યુશન થવાથી શું થાય? તો એક તો વોટરબોર્ન ડિસીઝ છે, જેમ કે કોલેરા છે, ટાઇફોઇડ છે, ડાયરિયા છે, હેપેટાઇટિસ છે, એ બધી બીમારી વોટર પોલ્યુશનના લીધે થાય. હાર્મ ટુ એક્વેટિક લાઈફ, ચલો આપણે તો પાણીમાં નહીં રહેતા, પણ જે લોકો દરિયાના પાણીમાં કે સરોવરમાં નદીમાં રહે છે, એ પાણી ગંદુ થાય તો પછી એમની જીવનને બી તકલીફ પડે. ડેમેજ ટુ ઇકોસિસ્ટમ, પર્યાવરણ બી ડેમેજ થશે. પાણીના પીવાનું પાણી સુરક્ષિત ના રહે, બધે પોલ્યુશન થઈ જાય તો પછી પાણી પીવામાં બી તકલીફ, બધાએ ઘરે ઘરે આરો લગાવવો પડે. પછી ઇકોનોમિક, હા, જો બોલે ને તારો લગાવશો તો પછી પૈસા તો જવાના જ છે ને, તો ઇકોનોમિક બી થશે, મતલબ બીમાર પડશો, દવાખાને જવાનું, એ બી ઇકોનોમિક થઈ ગયું. આ રીતે તમારે પાણીની વોટરીફાય કરવાનું, એ બી ખર્ચ વધી જાય. ઓકે, ચલો, તો શું ના કરવું જોઈએ? ડોન્ટ થ્રો વેસ્ટ ઇન વોટર, પાણીમાં કચરો નહીં નાખો. વોટરફોલમાં જાઓ, કશે નાહવા જાઓ, પડીકા ખાઓ, પછી ત્યાં નાખી દો, એવું નહીં કરવાનું ભાઈ. બધા બહુ એવું કરતા હોય છે, આપણે બી પહેલાં એવું કરતા હતા, પણ હવે નહીં કરતા, જાગ્યા ત્યાંથી. સવાર તો ભાઈ તમારે બી આજે સવાર પાડી દીધી, આપણે લાઇટો ચાલુ જ છે ફૂલ, અને કહી દીધું એટલે હવે આવું જ કરો. ઓકે, કચરો નહીં નાખવાનો પાણી. ચલો, પ્રોપર ટ્રીટમેન્ટ ઓફ સુએજ એન્ડ વેસ્ટ.
ગટરની મતલબ ગટરની બી સુવિધા એવી રાખવાની કે ચોખ્ખા પાણીમાં ના જાય. એ આઈધર ઘરમાંથી છોડતા હોય કે ઇન્ડસ્ટ્રીમાંથી છોડતા હોય. યુઝ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ. પેલા પ્લાસ્ટિકના ઝબલા બહુ વધારે નહીં વાપરવા. પેપર વાપરવાની કાં તો પછી કાપડની થેલી. રિડ્યુસ યુઝ ઓફ કેમિકલ ઇન એગ્રીકલ્ચર. ઓકે, સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવાનો. બહુ પેસ્ટિસાઇડ એટલે કે કેમિકલ ખાતર વાપરવાના નહીં. સેવ વોટર, પાણી બચાવવાનું. એ તો હવે કેવું ના પડે મારે. ચાલો નેક્સ્ટ છે આપણું, હા, ડિફરન્સ બિટવીન બીઓડી એન્ડ સીઓડી. ફૂલ ફોર્મની વાત કરીએ, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ ફોર બીઓડી. સીઓડીની વાત કરીએ, કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ. ઓકે, આ ડિફરન્સ તો એવું કહી દઉં કે પૂછાઈ જ ગયો છે 3-4 માર્ક્સની અંદર, એટલે બધાએ તૈયાર કરવાનો જ. આમ તો 30 જ ક્વેશ્ચન છે, એનાથી વધારે આપણે લેતા નહીં, એટલે આપતા બી નહીં આઈએમપી. ક્વેશ્ચન પેપરમાં 28 ક્વેશ્ચન પૂછવાના છે, 30 આઈએમપી આપેલા છે, 30માંથી જ બધા આવી જશે એવું માન લો તો ફૂલ માર્ક્સ આવી જશે. ખાલી એમસીક્યુની તૈયારી કરવાની, એ કેવી રીતે બી લાસ્ટમાં કહી દઉં. પણ આ તફાવત તો એક્ઝામમાં પૂછાઈ ગયો, આઈધર 3 માર્ક્સમાં કે 4 માર્ક્સની અંદર. 4 માર્ક્સમાં પૂછાય તો 2 બાઉથી 4 પોઈન્ટ લખીશું, 3 માર્કમાં પૂછાય તો 2 બાઉ 4 પોઈન્ટ લખીશું. તૈયાર કર્યા તો લખીને જ આવવાનું, પહેલાં જ કહું છું. જેટલું વધારે લખો એટલા માર્ક્સ સારા આવે. આવડતું હોય તો લખી જ નાખવાનું. પછી એવું થાય કે 3 જ પોઈન્ટ આવડે છે તો 3 સાચા લખી દીધા 3 માર્કમાં, એક ગપ્પુ મારી દેવાનું. લખવાના તો 4 જ છે. ઓકે, ચાલો જોઈએ. પહેલાં તો ફૂલ ફોર્મ લખી દીધું. બીજો પોઈન્ટ થોડોક અઘરો છે પણ યાદ રહી જાય એવો જ છે. હું કહે કે અમાઉન્ટ ઓફ ઓક્સિજન રિક્વાયર્ડ બાય માઇક્રો ઓર્ગેનિઝમ ટુ ડીકમ્પોઝ બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર ઇન વોટર. તો જેટલા ઓક્સિજનની જરૂર પડે કે જેનાથી પાણીમાં રહેલો જે બાયોડિગ્રેડેબલ જૈવિક કચરો છે એ દૂર થાય તો બીઓડી થઈ ગયું. અમાઉન્ટ ઓફ ઓક્સિજન રિક્વાયર્ડ ટુ કેમિકલી ઓક્સિડાઇઝ ઓલ ઓર્ગેનિક સબસ્ટન્સ. તો પાણીમાં જે રહેલા જૈવિક પદાર્થો છે એને રાસાયણિક રીતે તોડવા છે. અહીંયા બાયોડિગ્રેડેબલ છે ને, અહીંયા કેમિકલી લખેલા એના માટે. ઓકે, ચલો. આ કાર્ય યુઝ થાય તો ઓનલી બાયોડિગ્રેડેબલ ઓર્ગેનિક મેટર, કે જ્યાં બાયોડિગ્રેડેબલ હોય ત્યાં જ. અહીંયા તો બાયોડિગ્રેડેબલ કે નોન બાયોડિગ્રેડેબલમાં બી ચાલશે. આ બાયોલોજિકલ પ્રોસેસ છે, ઓબ્વિયસ છે, એનું નામ જ છે એવું. તો પછી આ કેમિકલ પ્રોસેસ છે. આની અંદર 5 દિવસનો ટાઈમ લાગે, આની અંદર 2 થી 3, એટલે આ ફાસ્ટર છે પહેલાં કરતાં. આની કમ્પ્લિટેશન આની થોડી ઓછી છે, જ્યારે આ કમ્પ્લીટ બી છે અને ફાસ્ટર બી છે. આની વેલ્યુ હંમેશા આના કરતાં ઓછી આવશે, જ્યારે આની વેલ્યુ હાયર હશે. આ વોટર પોલ્યુશન માપી શકે છે તો આ ટોટલ પોલ્યુશન માપી શકે છે. ઓકે, તો સિમ્પલ છે તફાવત. 3 કે 4 માર્ક્સની અંદર પૂછાય તો મેં કીધું એમ લખી દેવાનું. ચાલો, એના પછી નેક્સ્ટ એર પોલ્યુશન. એના બી સોર્સિસ, ઇફેક્ટ ને પ્રિવેન્શન. સોર્સિસની વાત કરીએ, ઇન્ડસ્ટ્રી, ફેક્ટરી બધે જ આવે. પ્રદૂષણ આવે એટલે બધે જ આવે. લોકો અવાજ બી બહુ કરે ને તો પેલા નોઇઝ પોલ્યુશનમાં બી આવી જશે. વ્હીકલ ધુમાડા એ બી બધા આવી જવાના આવે. બર્નિંગ ઓફ વેસ્ટ, કચરો બહુ બાળતા હોય તો એના ધુમાડાથી બી થાય પોલ્યુશન, જેમ કે બહુ ટાયર બાયર બારે એનાથી બી થાય. કન્સ્ટ્રક્શન એક્ટિવિટી, તો જે જગ્યાએ કામ ચાલતું હોય એર પોલ્યુશન, પેલું ઈંટોનો ધુમાડો, સિમેન્ટનો ધુમાડો ઉડે છે, એ બધી વસ્તુ થઈ ગઈ. એગ્રીકલ્ચર એક્ટિવિટીમાં ફરી એકવાર કે તમે જે પેસ્ટિસાઇડ્સ કે પછી કેમિકલ વસ્તુ વાપરો છો એને બળવાથી બી, પછી કોઈક વાર પેલું ખાતરમાં મતલબ ખેતીમાં પેલું બાળતા હોય ને પાક, તો એનાથી બી એર પોલ્યુશન થાય. અને નેચરલ સોર્સિસની વાત કરીએ, મતલબ વોલ્કેનો જ્વાળામુખી આવે કે ભાઈ જંગલમાં આગ લાગે, એ બધી જગ્યાએથી ધૂળની ડુમરીઓ ઉડે તો એ બધા લીધે એર પોલ્યુશન થાય. ઇફેક્ટની વાત કરીએ, ફરી હેલ્થ પ્રોબ્લેમ થાય, અસ્થમા, કફ, બ્રિધિંગ પ્રોબ્લેમ, છાતીમાં દુખવા લાગે એવું બી થાય. કોઈક વાર લંગનું કેન્સર બી થઈ જાય, જેમ કે પેલી સિગરેટની એડ આવે છે એમાં પેલા કયા ભાઈ આવે છે, નામ ભૂલી ગયો. એ ભાઈને કેવું કેન્સર થઈ ગયું ભાઈ, એ પેલા ધુમાડા લીધે જ થયું સિગરેટ. ઓકે, કેટલો બધો ટાર પેલો આમ નીચવીને બતાવે છે. એ બધું નહીં કરવાનું ભાઈ. ચાલો, ડેમેજ ટુ પ્લાન્ટ્સ, તો પછી વનસ્પતિને બી નુકસાન થાય. ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ, ગરમી વધતી જાય. હમણાં જ મેં આમ કહીને પાસે ઓછું કહું, એસી ચાલે જ પણ ગરમી એટલી બધી છે. તો ડેમેજ ટુ પ્રોપર્ટી, પ્રોપર્ટીને બી નુકસાન થાય. રિડ્યુસ્ડ વિઝિબિલિટી, ઓકે, બહુ ધૂળ ધુમાડો કે સ્મોક આવતું હોય તો એના લીધે આગળનું ક્લિયર દેખાય ના, પછી તો એક્સિડન્ટ બી થઈ જાય. ભાઈ એસિડ રેન બી આવે. ઓકે, એસિડ વરસાદ બી પડી શકે છે જો તમારું એર પોલ્યુશન વધી જાય. કે રીતે પ્રિવેન્ટ કરવાનું છે તો પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો, મતલબ તમે પર્સનલ વ્હીકલ વાપરતા એની જગ્યાએ પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો તો જેટલા ઓછા વાહન એટલો ઓછો ધુમાડો. પ્લાન્ટ્સ મોર ટ્રી, જેટલી વધારે ટ્રી વાવશો એટલું કાર્બન ડાયોક્સાઇડ વધારે કન્ઝ્યુમ કરી લેશે તો વાતાવરણને ઇકો ફ્રેન્ડલી રાખશે. યુઝ ક્લીન એનર્જી, તો પછી પેટ્રોલ ડીઝલની જગ્યાએ સીએનજી છે, ઇલેક્ટ્રિક વાહનો છે, બધાનો ઉપયોગ કરવાનો, ધુમાડો ઓછો થાય. ડુ નોટ બર્ન વેસ્ટ, કચરાને બહુ બાળવાનો નહીં, જમીનમાં દાટી દેવાનું, પતાવી દેવાનું એને. કંટ્રોલ ઇન્ડસ્ટ્રીયલ એમિશન, ઇન્ડસ્ટ્રી તો બંધ નહીં કરાય ભાઈ, બાકી અઘરું પડી જાય. ઓકે, ઇન્ડસ્ટ્રી પર જ આપણે ચાલીએ છીએ. આગળ જઈને નોકરી બી કરતા ઇન્ડસ્ટ્રી મળશે આવવાને, તો ઇન્ડસ્ટ્રી બંધ નહીં કરવાની, પણ ઇન્ડસ્ટ્રીમાં થોડું કંટ્રોલ રાખવાનું એવું કહે છે. સ્પ્રેડ અવેરનેસ, જાગૃતિ ફેલાવો. જે રીતે હું તમને બધું શીખવાડું, તમે કોઈ બીજાને શીખવાડો, એ કોઈ બીજાને શીખવાડશે. અવેર કરો બધાને. ઓકે, ચલો, એર પોલ્યુશન આવી ગયું. તો એર પોલ્યુશનથી બચવા માટેના 2 સાધનો છે. એક છે તમારું ગ્રેવિટી સેટલિંગ ચેમ્બર અને એક છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. ઓકે, ઇંગ્લિશમાં નામ યાદ રાખજો, ગુજરાતીમાં આવું લખીને નહીં આપતા. એ લોકો
ગુજરાતીમાં બી ઇંગ્લિશ મતલબ કે ગ્રેવિટી સેટલિંગ ચેમ્બર એવું લખેલું હશે. પહેલાં આની વાત કરીએ. જો ગ્રેવિટી સેટલિંગ ચેમ્બરમાં કેવું છે કે જે પ્રદૂષિત ગેસ છે મતલબ કે જે પોલ્યુશન થયેલી એર છે એને અંદર નાખીએ આપણે અને અહીંથી તમે દેખો તો સીધી ઉપર શુદ્ધ થઈને પ્યોરિફાય થઈને નીકળી ગઈ. પણ મેઇન વસ્તુ છે તે અહીંયા છે કે અહીંયાથી જે પ્રદૂષિત થયેલી એર અંદર આવી પોલ્યુટેડ જે ગેસ છે તે અંદર આવ્યો. એમાં જે ડસ્ટ કે એવી બધી વસ્તુ છે એ ગ્રેવિટીના લીધે ભારે હોય ને તો એ ગ્રેવિટીના લીધે નીચે બેસી જાય. તો અહીંયા એવું લખ્યું કે ડસ્ટ ડિસ્ચાર્જ, તો અહીંથી એ ડસ્ટ છૂટું પડી જાય અને જે એર જે પ્યોરિફાય થયેલી છે એ ઉપરથી બહાર નીકળી જાય. નામ જ છે ગ્રેવિટી, એટલે ગ્રેવિટીના લીધે ગ્રેવિટી સેટલિંગ એટલે નીચે બેસી જાય, તળિયે બેસી જાય. ઓકે, તો ગ્રેવિટી સેટલિંગ ચેમ્બર છે, બહુ સીધી વસ્તુ છે, સમજ પડી જાય એવી. એના ઉપયોગો બી લખેલા છે, એની મર્યાદા બી છે, યાદ રહી જશે. આવો બધા આન્સર છે, તમે આમાંથી લખશો ચાલશે. બીજી વસ્તુ છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર. હવે આની અંદર એવું છે આપણે કે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર ઇઝ અ ડિવાઇસ ઇન વિચ ડસ્ટ પાર્ટિકલ આર ગિવન એન ઇલેક્ટ્રિકલ ચાર્જ બાય ઇલેક્ટ્રિકલ ડિસ્ચાર્જ એન્ડ ધેન અટ્રેક્ટેડ ટુ કલેક્ટિંગ પ્લેટ્સ એન્ડ રિમૂવ. એમ કે જો અહીંયાથી પોલ્યુશનવાળું જે એર આવ્યું એમાં તમે અહીંયા દેખો તો બધી જગ્યાએ બલ્બ લગાવેલા છે અને એ બલ્બને આપણે હાઈ વોલ્ટેજ ડીસી સપ્લાય આપેલો છે અને એ હાઈ વોલ્ટેજ ડીસી સપ્લાય સાથે આપણે અહીંયા બીજી બધી પ્લેટ્સ બી લગાવેલી. તો હવે થાય છે કેવું કે અહીંયાથી જે પોલ્યુશન થયેલી એર આવેલી છે એ જ્યારે અહીંયાથી પાસ થતી હશે તો એમાં જે ડસ્ટ કે એવા બીજા બધા પાર્ટિકલ છે એ પ્લેટ જોડે એટ્રેક્ટ થાય. ઓકે, પ્લેટ જોડે એટ્રેક્ટ થાય ને એટ્રેક્ટ થયા પછી ત્યાંથી નીચે પડી જશે. તો બસ આટલી સિમ્પલ વસ્તુ છે, પણ આના કરતાં આના પૈસા થોડા વધારે લાગી જશે, તમારે સપ્લાય બપ્લાય લગાવવો પડશે એવું. તો આના કરતાં એ થોડુંક મોંઘું છે, પણ બંને વસ્તુ બેમાંથી કોઈ એક પૂછાશે આપણે 3 કે 4 માર્ક્સની અંદર. આકૃતિ બી તૈયાર કરવાની, કેવી રીતે કામ કરે છે, કયો સિદ્ધાંત છે, એના ઉપયોગો છે, એની મર્યાદા છે એ લખી દેવાની. આન્સર જેટલો મોટો કરશો એટલું સારું છે. ઘન કચરાનું વ્યવસ્થાપન. ઓકે, ચાલો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એવો બી એક ક્વેશ્ચન છે. તો પહેલાં તો ઘન કચરો શું છે એવું, તો કે ઘરમાંથી કે દુકાનમાંથી, ઇન્ડસ્ટ્રીમાંથી, બજારમાંથી કેટલા બધા કચરા એવા આવે છે કે જે સોલિડ સ્ટેટમાં હોય કે જેને લિક્વિડમાં ફેરવી નહીં શકાતા. ઓકે, વિચ કાન્ટ બી ટ્રાન્સફોર્મ ઇન્ટુ લિક્વિડ. તો એ આપણા સોલિડ વેસ્ટ થઈ ગયું. તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું? તો પહેલાં તો કચરો ક્યાંથી આવે? તો માન લો ઘરમાંથી આવ્યો, ઘરમાંથી કચરો આવ્યો તો એને પહેલાં વિભાજિત કરો. જેમ કે આવે તો ગાડીવાળા આવ્યા, ઘર સે કચરા નિકાલ, એ લોકો બી સૂકો ભીનો કચરો અલગ અલગ રાખતા હોય છે. અમુક તો જોખમી એવું લખ્યું, 3 વસ્તુ બતાવી, સૂકો ભીનો જોખમી. ઓકે, તો જે ડેન્જરસ છે એને બી અલગ રાખીએ આપણે, માન લો. ચલો, તો ભેજો એવું લખ્યું છે અહીંયા, એ મિસ્ટેક કરશે, મેં એવું કીધું હતું અને આ મિસ્ટેક છે. જો ભેજો એવું લખ્યું એક્ઝામમાં આપણેથી ભેજો એવું ના લગાય, ભીનો, સૂકો અને જોખમી. ઓકે, ચલો. તો ભીનો કચરો, સૂકો કચરો બધું ડિસ્ટ્રીબ્યુટ કરવાનું, મતલબ અલગ રાખવાનું. પછી એનું કલેક્શન આવે, જેમ કે કાઢીવાળા આવ્યા, ઘર સે કચરા નિકાલ, લઈ ગયા ભાઈ કચરા, અને પછી એ ટ્રીટમેન્ટ રિસોર્સ રિકવરીમાં જાય તો એમાંથી અમુક કચરા એવા કે જે રિસાયકલ થઈ શકે એવા, અમુકને બંધ કરી દેવાના, અમુકને દાટી દેવાના, એ બધું એમનું કામ છે. મતલબ કે આ જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ છે એ આવું કામ કરશે. તો પહેલાં ઘરમાંથી આવ્યો કચરો, ઇન્ડસ્ટ્રીમાંથી આવ્યો, એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કર્યો, એક ભાઈ લેવા આવ્યો, એને ટ્રાન્સપોર્ટ કરીને થઈ જઈને પછી એમનું સ્વાહા. ઓકે, ચાલો. મેઇન કામ શું છે એ લોકોનું? તો કે પર્યાવરણનું રક્ષણ કરવાનું, માનવ સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનું, એટલે બહુ રોગ ના થાય એવી બી કામ કરશે લોકો. કચરાના સ્ત્રોત પર વિભાજન, તો અલગ અલગ ટાઈપનો કચરો અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો, એમાં રિસાયકલ રિયુઝ થાય તો રિયુઝ કરવાનું. અમુક કચરા એવા હશે કે જેનું ઓર્ગેનિક ખાતર બી બનાવાય. ઓકે, જે પેલા પેસ્ટિસાઇડ્સની જગ્યાએ આમાં યુઝ થઈ જશે. એનું કચરામાંથી બી એનર્જી મળે. ઓકે, જેવી રીતે આ ડેમ હોય તો ડેમમાં કેવું પેલું ઉપરથી પાણી પડે, પેલું ટર્બાઇન ફરે, જો જનરેટર લગાવેલું તો ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. કચરામાંથી બી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય. ઓકે, કચરાને સળગાવીએ તો પાણી ગરમ થાય, પાણીથી સ્ટીમ બને, સ્ટીમથી ટર્બાઇન ફેરવીને પછી જનરેટરથી, એવું બી પોસિબલ છે. ઓકે, લેન્ડફિલમાં જે કચરો છે એ ઓછો કરવાનો. ઓકે, તો બહાર જેટલો જમીન પર રહે એટલો કચરો ઓછો કરવાનું કામ બી આ લોકોનું છે. કચરામાંથી જે ખર્ચ થતો હોય એ ખર્ચ બી ઘટાડે, પ્લસ અવેરનેસ બી ફેલાવે અને જેટલા બી નિયમ, કાયદા, કાનૂન છે પર્યાવરણને લગતા એ બધાને ફોલો કરવાનું બી કામ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનું છે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ ધ્વનિ પ્રદૂષણની અસરો. 2 ક્વેશ્ચન જોઈએ, એક છે નોઇઝ પોલ્યુશન ને એક પ્લાસ્ટિક વેસ્ટ. ઓકે, ક્વેશ્ચન અહીંથી દેખી લેજો, બુકમાંથી બી વાંચવાના છે. એકવાર મેં અહીંયા સમજાવું, સમજી લો, પછી તરત એને બુકમાંથી વાંચી લો તો તમને એકદમ પાક્કું આવડી જશે, કેવી રીતે લખવાનું એ બી ખબર પડી જશે. પહેલાં જોઈએ ધ્વનિ પ્રદૂષણ. બહુ વધારે પડતો અવાજ આવે, અવાજનું પ્રદૂષણ એવું બી કહીએ તો એની અસરો કઈ. તો પહેલાં તો ટ્રાફિકમાંથી થાય, ઇન્ડસ્ટ્રીમાં આવી ગયા પાછા ઇન્ડસ્ટ્રીવાળા, બાંધકામમાંથી બી થાય, લાઉડસ્પીકરમાંથી થાય, પ્લેન બી બહુ અવાજ કરે, ભાઈ ફટાકડા બી કરે. ફટાકડા ના પાડે જ બધા બહુ લોકો, દિવાળી આવે તો એમના દેશભક્તિ જાગી જાય કે ભાઈ અવાજનું પ્રદૂષણ થાય, હવાનું પ્રદૂષણ થાય, ફટાકડા ના ફોડવા જોઈએ ને એવી બધી વાત કરે. પણ ભાઈ દિવાળી રામ ભગવાનનો અવતાર થતો હોય, મતલબ આગમન થતું હોય, ફટાકડા તો ફૂટે જ ને.
તો ફટાકડા ફોડીએ તો પછી અવાજનું પ્રદૂષણ થાય અને એના લીધે શું થાય તે જોઈ લઈએ. બહુ વધારે નહીં ફોડવાના. એટલે ચાલો પહેલાં તો માનવ સ્વાસ્થ્ય પર કઈ કઈ અસર આવે. સાંભળવામાં પ્રોબ્લેમ થાય, સ્ટ્રેસ એન્ઝાયટી આવી જાય. અમુક કાકા હોય સોસાયટીમાં કે બહુ ફટાકડા ફોડો તો અકળાઈ જાય, તો એ આના લીધે થાય કે ભાઈ એમને પેલું નોઇઝ પોલ્યુશનના લીધે એન્ઝાયટી ગુસ્સો આવી જાય, એના લીધે ઊંઘ ડિસ્ટર્બ થાય તો બી આવીને લડે. કોઈ હેડેક માથામાં દુખાવો આવી જાય તો આપણને બી કોઈક વાર આવી જાય. બ્લડ પ્રેશરની અંદર વધારો થઈ જાય ને કોઈક વાર હાર્ટ એટેક બી આવી જાય. બહુ વધારે પડતો અવાજ આવી જાય તો પ્રાણીઓ પર એ લોકોને કોમ્યુનિકેશનમાં ડિસ્ટર્બ થાય, ખાવા પીવામાં તકલીફ થઈ જશે, પછી એમનું બી સ્ટ્રેસ બિહેવિયર થઈ જાય. કૂતરા બિચારા તમે દેખતા હોય દિવાળીમાં એ લોકો એક જગ્યાએ ખૂણામાં જઈને બેસી રહેશે, આ બધો અવાજ થતો હોય તો એવું. તો એ બધી નોઇઝ પોલ્યુશનની ઇફેક્ટ છે. ઓકે, એન્વાયરમેન્ટ પર કઈ અસર થાય તો જંગલના પ્રાણીઓને તકલીફ થઈ જશે. એ લોકોનું જે શાંતિપૂર્ણ વાતાવરણ હતું એમાં બી ડિસ્ટર્બન્સ આવી જશે. ઓકે, ઇકોનોમી પર અસર એવી થાય છે કે ભાઈ નોઇઝ પોલ્યુશન વધતું જાય તો તમારી પ્રોડક્ટિવિટી ઓછી થાય, આટલી બધી બીમારી થાય તો એના પૈસા વધી જશે, પ્લસ ભણવા પર બી અસર થાય. એવું કે જેમ કે સ્કૂલની આજુબાજુ કશે બેન્ડ બાજા જતા હોય તો કોઈ છોકરો ભણે ના. જેમ કે અત્યારે તમે વિડીયો જોતા હોય આજુબાજુ જો કોઈ અવાજ આવતો હોય તો તમારું ધ્યાન ના રહે ભણવામાં, તો એવી બી અસર થઈ શકે છે એવી વાત કરીએ. ઓકે ચાલો પ્લાસ્ટિક કચરાની વાત કરીએ તો પ્લાસ્ટિક કચરામાં પ્લાસ્ટિકની થેલીઓ આવી ગઈ, આવી જે બોટલ પ્લાસ્ટિકની આવે એ બધી વસ્તુ થઈ ગઈ, એના ઢાંકણા થઈ ગયા, કોસ્મેટિકની જે પ્લાસ્ટિકની પ્રોડક્ટ પ્લસ માછલી પકડવાની જે પ્લાસ્ટિકની જાળી આવે, તો આ બધી વસ્તુ જો તમે પર્યાવરણમાં એટલે કે આસપાસ બહારને એવી ને એવી મૂકી રાખો તે પ્લાસ્ટિકનો કચરો બી હજાર્ડસ એટલે કે જોખમી છે. કઈ કઈ અસરો થાય તો એનાથી બી પર્યાવરણ પર અસર થાય કે જમીનનું, પાણીનું, હવાનું પ્રદૂષણ થાય અને પ્લાસ્ટિકને વિઘટિત થવામાં સેંકડો વર્ષ લાગે. મેં પેલી ચાઇનાની દોરી રાહ જોતો હતો કે ભાઈ થોડા ટાઈમમાં ગાયબ જશે, અહીં તો એવું લખ્યું છે 100 of years. ઓકે, તો પ્લાસ્ટિક કચરો ઇઝ વેરી ડેન્જરસ. જળજીવન પર અસર થાય. ઓકે, પહેલાં જમીનની અંદર તમે કચરો નાખી દો પ્લાસ્ટિકનો તો બિચારા કાચબાને બી તકલીફ થઈ ગઈ. દેખો આપણા સ્વાસ્થ્યને બી તકલીફ થવાની કે આપણા શરીરમાં જો જાય તો બીમારી થાય, કેન્સર બેન્સર જેવા ગંભીર રોગો થઈ જાય. અર્થતંત્ર પર અસર કે ભાઈ હવે માન લો કચરો નાખી દીધો તો પછી એને સાફ સફાઈ કરવા સરકાર પાછું મોટું બિલ પાસ કરે તો પૈસાની બી તકલીફ. અને વ્યાપારમાં કે પર્યાવરણમાં પછી આવું આવે તો ટુરિઝમની અંદર બી પૈસા. જેમ કે તમે એવું માનો કે ટુરિઝમના મોસ્ટલી બધા પ્લેસીસ ફ્રી હોય, તમે ફરવા જતા હોય તો બધું ફ્રીમાં ચાલતું હોય, પણ ફ્રીમાં ચાલતું હોય તો શું થાય, આપણાવાળા જઈને તે કચરો નાખી દે. મેં અત્યારે કીધું વોટરફોલ જાઓ તો તમે કચરો નાખી દો, કશે નાવા જાઓ કચરો નાખી દો. પછી સરકાર શું કરે કે તેને એ લોકો તૈયારી સિક્યુરિટી ને એ બધી વસ્તુ પાર્કિંગ બધું સિસ્ટમથી કરી દે. સિસ્ટમ એટલા માટે કરે કે ભાઈ અહીંયા પછી બહુ ગંદકી ના થાય, લોકો ડિસિપ્લિનથી રહે અને પછી આપણે પૈસા આપવા પડે એ બધી જગ્યા. તો જેટલી અવેરનેસ આપણે રાખીએ કે જેટલું સેફ એન્વાયરમેન્ટ રાખીશું તો પછી સરકારે આવું બધું નહીં કરવું પડે. પણ હવે બહુ લેટ થઈ ગયો, હવે તો મોસ્ટલી બધે પૈસા ચાલે છે. ઓકે ચાલો ઈ કચરાની વાત કરી. ઈ વેસ્ટ, પ્લાસ્ટિકનો કચરો આવી ગયો, પણ આ તો ઈ વેસ્ટ. ઈ મતલબ ઇલેક્ટ્રોનિકનો વેસ્ટ. હવે ઇલેક્ટ્રોનિકનો વેસ્ટ તો બહુ ડેન્જરસ, સૌથી પ્લાસ્ટિક કરતાં બી ડેન્જરસ છે ઇલેક્ટ્રોનિક. કેવી રીતે વાત કરીએ તો ઇલેક્ટ્રોનિકનો વેસ્ટ કઈથી આવે તો કોમ્પ્યુટર છે, તમારો મોબાઈલ છે, કેલ્ક્યુલેટર છે, એમાંથી જે પેલી ગ્રીન કલરની ચીપ ને એ બધી વસ્તુ આવતી હોય એ બધી ઈ વેસ્ટમાં ગણાય. આપણે અહીંયા લખ્યું છે કે ભાઈ ઘરમાંથી મોબાઈલ, ટીવી, વોશિંગ મશીન છે, કમ્પ્યુટર, પ્રિન્ટર આવી ગયા, ઇન્ડસ્ટ્રીમાં સિસ્ટમમાં સાધનો હોય, મોબાઈલ ટાવર, બેટરી, પાવર સપ્લાય, આ બધી વસ્તુ જે છે ઇલેક્ટ્રોનિક વેસ્ટની અંદર આવે. પર્યાવરણ પર કઈ અસર થાય તો જો એ કચરો જમીન પર પડી જાય તો જમીનની અંદર એ ભળી જાય તો પછી એની ફર્ટિલિટી એટલે કે ફળદ્રુપતા ઓછી થઈ જાય. વોટર પોલ્યુશન, પાણીમાં જશે તો પાણીનું બી પ્રદૂષણ, એને હળગાવશો તો હવાનું પ્રદૂષણ, જો કોઈ પ્રાણી પક્ષી એને ખાઈ લેશે તો પછી એના માટે ઝેરી બનીને એમને બી તકલીફ. અને હા પછી કેવું હોય કે એ જે ચીપ છે તમારી, એ ચીપ ઉપર તમે દેખો ગોલ્ડન કલર આવ્યો તો એ ગોલ્ડન ખરેખર ગોલ્ડ છે. ઓકે, યુટ્યુબ પર તમે અમુક શોર્ટ્સ જોયેલી હોય તો અમુક લોકો એ પેલા સિમ કાર્ડ જે નાના હોય એને લઈ જાય, આવી ચીપ લઈ જાય, એને મેલ્ટ કરીને એ જેટલું અમથું ગોલ્ડ આવે ને એને ટીપું ભેગું કરીને એક ગોલ્ડ બનાવતો હોય. એ ખરેખર ગોલ્ડ જ હોય છે, ઉપર ગોલ્ડ જ આવેલું હોય છે, પણ બહુ જ નાનું આવે. એક પર તો કંઈ મેળ ના પડે. કદાચ તમે લાખો ભેગા કરો એવા અને એમાંથી ગોલ્ડ બનાવો તો પૈસા તમને મળી શકે એવું. પણ ઇનડાયરેક્ટલી એવું કહે છે કે ભાઈ પૈસાનું બી નુકસાન છે. માનવ સ્વાસ્થ્ય પર દેખો જરા, શ્વાસ લેવામાં તકલીફ પડે, ખાંસી, ફેફસાની બીમારી થાય, નર્વસ સિસ્ટમમાં બી પ્રોબ્લેમ આવી જાય. ઓકે, યાદશક્તિ બી ઓછી થઈ જાય ઈ વેસ્ટના લીધે. ઓકે, હોર્મોનલ રિપ્રોડક્ટિવ લોસીસ બી થઈ જાય કે મે બી આગળ જતાં બાળક ના થાય એવા બી રોગો થાય. કેન્સર બી થઈ જાય અને સ્કિન ડિસીઝ કે પછી આઈ પ્રોબ્લેમ. ઓકે, આંખોમાં જશે તો આંખોમાં બી પ્રોબ્લેમ, સ્કિન ડિસીઝ એટલે ચામડીના રોગો બી થઈ શકે.
નેક્સ્ટ જોઈએ, આ તફાવત બી એક્ઝામમાં પૂછાઈ ગયો છે, ડિફરન્સ બિટવીન કન્વેન્શનલ એન્ડ નોન કન્વેન્શનલ, પરંપરાગત અને બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત. કન્વેન્શનલ કે જે વર્ષોથી ચાલતા હોય, ઓઇલ, ડીઝલ, પેટ્રોલ, એ બધી વસ્તુ વાત કરીએ, કે નોન કન્વેન્શનલમાં સોલાર, વિન્ડ એનર્જી, એ બધી વસ્તુની વાત કરીએ. આ વસ્તુ લિમિટેડ છે, અહીંયા લખેલું છે લિમિટેડ ઇન નેચર, જ્યારે અનલિમિટેડ છે, જેમ કે બહુ જ બધી માત્રામાં છે. આના જે પોલ્યુશન થશે તો આ ઇકો ફ્રેન્ડલી છે. આની શરૂઆતમાં પ્રાઇસ જે છે એ ઓછી પણ ધીરે ધીરે વધતી ગઈ. જ્યારે આમાં ઊંધું હોય, તમે સોલાર લગાવો તો પહેલાં પૈસા વધારે થાય, પણ જેમ ટાઈમ જાય તો પછી લાઇટ બિલ નહીં આવતા, તો પછી તમારી પૈસાની બચત પાછળથી થઈ જાય. ઓકે, આ નોટ સસ્ટેનેબલ ફોર લોંગર પીરિયડ, તો વધારે ટાઈમ આને વાપરવું સારું નથી. તો નોન કન્વેન્શનલ છે એટલે બિનપરંપરાગત બેસ્ટ છે. ઓકે, કારણ કે ઇકો ફ્રેન્ડલી બી છે. નેક્સ્ટ જોઈએ, સોલાર સેલ અથવા તો ફોટોવોલ્ટેઇક સેલ, એવું બી નામ છે એનું. તો આ જે સોલારની પ્લેટ છે તમારી બધાની, એમાંથી એક પ્લેટને અલગ કરીએ તો એને આપણે સોલાર સેલ કહીએ છીએ. સોલાર સેલની વાત કરું તો સાદું કેલ્શિયમ તમે જે યુઝ કરતા હોય, સાદા કેલ્શિયમ બી જે પટ્ટી આવે છે એ સોલાર હોય છે. ઓકે, કોઈક વાર સેલ પતી ગયો હોય તો એને તાપમાં લઈ જાઓ તો બી ચાલુ થઈ જાય છે, એ સોલાર સેલના લીધે. સિદ્ધાંત કેવો છે એનો, કે ભાઈ જ્યારે બી સૂર્યપ્રકાશ એના પર આપાત થાય તો એ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે. ઓકે, તો કામ કરવાની રીતમાં દેખો જ રહેવું જ આપેલું કે જ્યારે સનલાઇટ એના ઉપર આવશે તો ત્યાંથી પાવર સપ્લાય આવીને આ બલ્બ બ્લો થઈ જશે આપણો. મોસ્ટલી વાત કરીએ તો મોસ્ટલી એના વોલ્ટેજની વાત કરીએ 0.5 થી 0.6 વોલ્ટેજ જનરેટ કરે છે. એની અંદર કરંટ 3 થી 10 એમ્પિયર જેટલો આવે, એનો પાવર મેક્સિમમ 1 થી 5 વોટ સુધી જાય. એની એફિશિયન્સી ઓછી છે 15 થી 22% જેટલી. ઓકે, કન્સ્ટ્રક્શનમાં એક પી ટાઈપ ને એન ટાઈપ સેમિકન્ડક્ટર યુઝ કરેલા હોય છે, અને એના ફાયદાઓ કે વિશેષતા એવી છે કે રિન્યુએબલ છે, ક્લીન છે, નોન પોલ્યુટિંગ છે, સાયલન્ટ છે, બહુ અવાજ નહીં કરતું, મેન્ટેનન્સ બી બહુ ઓછું આવે, સ્મોલ કેપેસિટીમાં બી લગાવાય, લાર્જ કેપેસિટીમાં બી લગાવાય. ઉપયોગ થાય એના રૂપટોપની અંદર કે ભાઈ કેલ્ક્યુલેટરની અંદર, સોલર સ્ટ્રીટ લાઇટ બી આવે તો આવી જાય, સોલર વોટર પંપ બી જે એગ્રીકલ્ચરમાં યુઝ થતા હોય, કે ભાઈ સેટેલાઇટની અંદર. ઓકે, સેટેલાઇટની અંદર ઉપર જતા હતા એ લોકોને કદાચ ફ્યુલ કે ઇલેક્ટ્રિસિટી ના મળતી હોય તો એ લોકો સોલર પ્લેટ એ લોકોએ લગાવેલી હોય. ઓકે, નજીક જતા તો વધારે તાપ લાગે ને તો ફૂલ સોલર મળે. હા ભાઈ, ચલો એના ભાઈ જોઈએ, ડિફરન્સ બિટવીન HAWT એન્ડ VAWT. આ એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે ભાઈ. આ બી HAWT એટલે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, આડી ધરીવાળી પવનચક્કી. VAWT એટલે વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, ઊભી ધરીવાળી પવનચક્કી. તો પહેલાં તો ફૂલ ફોર્મ લખી દીધું. નામ જ છે HAWT એટલે એનો રોટર શાફ્ટ હોરિઝોન્ટલ છે, જ્યારે આનો રોટર શાફ્ટ વર્ટિકલ છે. એક પોઈન્ટ થઈ ગયો એનો. આની અંદર બ્લેડ ફેસિસ ધ વિન્ડ. ઓકે, ચલો, એટલે આ પવનચક્કી મોસ્ટલી આપણે બધા આ જ જોયેલી હશે. આ ટાઈપની પવનચક્કી તો હજુ આપણે નહીં જોઈ, પણ આ પવનચક્કીમાં એવું હોય કે જે દિશામાં પવન હોય એ પ્રમાણે રોટરને એડજસ્ટ કરવું પડે, જ્યારે આમાં એવું નહીં. આની એફિશિયન્સી ને પાવર આઉટપુટ વધારે છે, તો જ્યારે આની એફિશિયન્સી ને પાવર આઉટપુટ ઓછું છે. લાર્જ સ્કેલ વિન્ડ ફાર્મ, મતલબ બધી બહુ જગ્યા જોઈશે. આનામાં થોડુંક સ્મોલ હશે તો બી ચાલી જશે. આનો પ્રારંભિક કોસ્ટ, ઇનિશિયલ કોસ્ટ આની વધારે છે, જ્યારે આની ઓછી છે. પેલું અવાજ વધારે કરશે, અવાજ ઓછું કરશે. આની અંદર જગ્યા વધારે જોઈશે, આમાં ઓછી. આનું મેન્ટેનન્સ થોડું અઘરું છે, કારણ કે ટોપ પર જઈને કામ કરવાનું, જ્યારે આનું મેન્ટેનન્સ ઇઝી છે. કોઈ બી 4 પોઈન્ટ એક્યુરેટ યાદ રાખવાના, અને 4 પોઈન્ટ એક્યુરેટ યાદ રાખવા માટે 6 થી 7 વાંચવા પડશે. ઓકે, તઈ જઈને 1-2 તો ભૂલી જ જવાય છે. બધા યાદ રાખી લો, ઇઝી જ છે એટલે યાદ બી રહી જશે. જીઓથર્મલ એનર્જીની વાત કરીએ, ભૂતાપીય ઉર્જા. જમીનની અંદર પાણી છે. ઓકે, પાણીથી તરસ લાગી ગઈ. તો એ જે જમીનની અંદર પાણી છે આપણું, એ પાણી ગરમ છે, જેમ કે અહીંયા તમે જોઈ શકો છો. તો પાણી જે અંદર જમીનમાં રહેલું છે એ ગરમીના લીધે એ પાણીમાંથી વેપર બને. વેપર એટલે કે સ્ટીમ, એટલે કે વરાળ બને. તો એ વરાળ જો આપણે યુઝ કરીને એનાથી જો ટર્બાઇન ફેરવીએ, ટર્બાઇનને જનરેટર જોડે લગાવીએ તો આપણે ડાયરેક્ટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ. ઉપર એ રીતે જ પોઈન્ટ લખેલા, બરાબર, જે હું એ કીધા. આમ તો બહુ સિમ્પલ લાગે, પણ બધી જગ્યાએ આવું અવેલેબલ નહીં. પેલું ગુજરાતમાં એક જગ્યાએ લસુંદરા છે, ત્યાં ગરમ પાણીના કૂવા છે. ઓકે, ત્યાં ઓલવેઝ ગરમ પાણી મળે, તો એવી જગ્યાએ આપણે આ કરી શકીએ છીએ. હિમાચલ પ્રદેશમાં અને લદ્દાખમાં કદાચ આવું પ્લાન્ટ ચાલી રહ્યા છે, એવું બુકમાં લખેલું છે. મેં હજુ ગયો નહીં, એવું ટાઈમ નહીં મળતો, પણ જઈશું ત્યાં જઈને બતાવીશ તમને કે કેવા હોય છે આ પાવર પ્લાન્ટ, કે જ્યાં જીઓથર્મલ એનર્જી બનતી હોય છે. ઓકે, એના ફાયદા બી આપેલા જ, કે બી રિન્યુએબલ છે, પોલ્યુશન નહીં કરતું, રિલાયબલ છે, 24/7 નીચે પાણી જ છે જ તો ભાઈ ચાલ્યા જ કરશે. ઓપરેટિંગ કોસ્ટ બી ઓછો છે, જમીનની બી વધારે જરૂર પડે નહીં. ઉપયોગો બી આપેલા જ કે કઈ જેવી જગ્યાએ થઈ શકે છે. એના પછી હાઇડ્રોજન એનર્જી છે. ઓકે, તમે જેમ કે CNG ગાડીઓ જોઈ લીધી, EV બી જોઈ લીધી, પણ માર્કેટમાં હાઇડ્રોજન એનર્જીની બી એક બસ આવી ગઈ છે. ઓકે, GSRTCની અંદર એક બસ ચાલે છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જાય છે.
ઉપર બોર્ડ મારેલું જ છે કે ઓન ટ્રાયલ બેઝિસ છે, મતલબ હજુ ટ્રાય ચાલે છે કે ઓક્સિજન મતલબ કે હાઇડ્રોજન એનર્જીથી ચાલે છે. એ બસ મેં જોયેલી, મતલબ એની મારી ગાડીની બાજુથી ગયેલી છે. તો એ બસ જે છે બહુ જ એટલે મતલબ નહીં અવાજ કરતી એવું કહું તો બી ચાલે. ઓકે, અને એમાં એવું લખ્યું કે ઝીરો પોલ્યુશન પોલિસી, કોઈ જ જાતનું પ્રદૂષણ નહીં એમાં. ઓકે, તો હાઇડ્રોજન એનર્જી કેવી રીતે કામ કરે? તો પહેલાં હાઇડ્રોજનને સ્ટોર કર્યો આપણે, એને ફ્યુલ સેલની અંદર નાખ્યો, અને એ ફ્યુલ સેલની અંદર એવી કંઈક કેમિકલ એનર્જી મતલબ કેમિકલ રિએક્શન થાય છે કે જેનાથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય, એને આપણે પછી ટ્રાન્સમિટ કરી શકીએ. ઓકે, હવે કેવું કે તકલીફ મેઇન વસ્તુ એવી છે કે જેમ કે વાતાવરણમાં હાઇડ્રોજન નહીં. ઓકે, બે જ વાયુ છે વધારે, પેલો નાઇટ્રોજન ને ઓક્સિજન બે જ વાયુ વધારે છે. પણ તમને એવું ખબર કે આપણી આસપાસ પાણી બધું બહુ છે. પાણી જે ભેજ બી આવે, ઇવન તો ભેજ એટલે પાણી જ હોય ને. તો એ પાણીનું આપણું જે ફોર્મ્યુલા છે એ છે H2O, મતલબ કે આપણી પાસે હાઇડ્રોજન છે પણ એ પાણીની અંદર છે H2O. પણ મારે ઓક્સિજનની નહીં જરૂર, મારે તો હાઇડ્રોજનની જરૂર. તો મેં શું કરીશ, એ H2O માંથી Hને છૂટો પાડીશ વાયા ઇલેક્ટ્રોલિસિસને. એ જે ઇલેક્ટ્રોલિસિસ છે ને એ મોંઘું છે, એટલે આ સિસ્ટમ હજુ બહુ બહાર નહીં પડી. ઓકે, પણ થોડાક ટાઈમમાં આ બી ડેવલપ થઈ જશે. અને મેં કીધું એમ એના યુઝિસની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશનમાં, ઇન્ડસ્ટ્રીમાં બી યુઝ થાય, ઇલેક્ટ્રિકલમાં બી યુઝ થાય. અને જો એની પ્રોપર્ટીઝ લાઇટર દેન એર, હવા કરતાં બી ઓછું છે. પછી બીજી વસ્તુની વાત કરીએ, હા, ઝીરો એમિશન વેઝ યુઝ ઇન ફ્યુલ સેલ. તો જ્યારે બી એનો યુઝ થાય છે કે એમાંથી કોઈ પણ જાતનું પ્રદૂષણ થતું નહીં. અહીંયા લખ્યું છે ક્લીન એન્ડ નોન પોલ્યુટિંગ છે. ચાલો એના પછી જોઈએ નેક્સ્ટ બાયોગેસ પ્લાન્ટ. આ તો કદાચ ખબર બી હશે તમને બધાને. તો બાયોગેસ પ્લાન્ટ એટલે એવું છે કે જે બી ઓર્ગેનિક કચરો આવતો હોય ઘરમાંથી, રસોડામાંથી, એ બધા કચરાને, કાં તો પછી જો કોઈ ગાય ભેંસ રાખતા હોય એના જે મળમૂત્ર છે એ બધી વસ્તુને જો તમે ઇનલેટ ટેન્કની અંદર મિક્સ કરીને જમીનમાં દાખલ કરો, કે જમીનની અંદર ત્યાં તમે ચણતર કરીને એક ડાયજેસ્ટર ટેન્ક બનાવેલી હોય, તો એ ટેન્કમાં જો એ કચરો પડી રહે તો થોડાક દિવસોની અંદર એ કચરામાંથી એક ગેસ પેદા થાય છે મિથેન, કે જેને આપણે યુઝ કરી શકીએ છીએ. ઓકે, એ બાયોગેસ પ્લાન્ટ થઈ ગયો આપણે. તો એમાં મેઇન વસ્તુ છે કે ઇનલેટ ટેન્ક છે, ડાયજેસ્ટર ટેન્ક છે, આઉટલેટ ટેન્ક છે, ગેસ હોલ્ડર ને ગેસ આઉટલેટ. કે ભાઈ ઇનલેટ ટેન્કની અંદર બધો કચરો ભેગો થાય, જેમ કે ગાય ભેંસનું છાણ છે, રસોઈનો કચરો, પાકનો કચરો છે, માણસના મળમૂત્ર છે કે ઇન્ડસ્ટ્રીનો કચરો છે, એ બધી વસ્તુ નાખવાની અંદર અને એમાંથી જે ગેસ બને તે આ રીતનો હોય છે. ઓકે, એમાં મિથેન 50 થી 70% જ, બીજી બધી વસ્તુ કે જેને તમે LPGમાં યુઝ કરી શકો. જરૂર હોય ત્યારે યુઝ કરવા માટે અહીંયા એક વાલ લગાવેલો હોય કે જ્યારે જરૂર હોય ત્યારે ખોલવાનું, ના હોય તો બંધ કરી દેવાનું. કુકિંગમાં યુઝ થાય, લાઇટિંગમાં બી યુઝ થાય, પંપ ચલાવવા માટે, પાણી ગરમ કરવા માટે યુઝ થાય. એના ફાયદામાં બી એવું જ રિન્યુએબલ છે, ક્લીન છે, કોઈ જાતનો ધુમાડો નહીં. અને બીજી વસ્તુ કે અહીંથી જે ગેસ બની ગયો પણ જે વધારાનો કચરો જે રહી ગયો એને બહાર કાઢો તમે, તો આઉટલેટ ટેન્કની અંદર જે વધારાનો કચરો આવે તેને તમે ખાતર તરીકે બી વાપરી શકો છો. એ બી એનો એક ફાયદો. નેક્સ્ટ જોઈએ, ચાલો ક્લાઇમેટ ચેન્જ, હવામાન પરિવર્તન. તો જેમ કે હવે તમને એવું ખબર હશે કે ગરમી દર વર્ષે વધતી જાય છે, વરસાદ ગમે ત્યારે પડી જાય. જેમ કે પહેલાં તો એવું હતું કે નવરાત્રિમાં માંડ વરસાદ પડતો હોય, પણ હવે તો નવરાત્રિમાં વરસાદ જ હોય, દિવાળી સુધી વરસાદ પડતો જાય છે. તો આ જે ક્લાઇમેટમાં જે ચેન્જ આવતા જાય છે એ ક્લાઇમેટ ચેન્જ ઉપર ક્વેશ્ચન લખવાનો છે આપણે. તો ક્લાઇમેટ ચેન્જ શું છે? તો એક લોંગ ટર્મ જે ચેન્જીસ છે કે જે મેઇનલી કોઝ બાય હ્યુમન એક્ટિવિટી, આપણા લીધે જ થાય છે. પહેલાં તો એવું લખી દીધું અંદર. હા, અને લીડ્સ ટુ ગ્લોબલ વોર્મિંગ, કે જેના લીધે ગ્લોબલ વોર્મિંગ એટલે કે જે ગરમી છે એ બી વધતી જાય છે. કયા કયા કારણથી આવે ક્લાઇમેટ ચેન્જ? તો બર્નિંગ ઓફ ફોસિલ ફ્યુલ્સ, કે ભાઈ આ વાહનના ધુમાડા, ઇન્ડસ્ટ્રીના ધુમાડા, જંગલો અને વૃક્ષોને બહુ કાપી રહ્યા છે આપણે આજકાલ, ઇન્ડસ્ટ્રી બહુ વધતી ગઈ છે. ખેતીને પશુપાલનની વાત કરીએ તો વેસ્ટ ને લેન્ડફિલ કચરો બહુ વધતું જાય છે ને આપણે એનર્જી આવે જે બહુ વધારે વાપરી રહ્યા છે, એના લીધે ક્લાઇમેટ ચેન્જ આવે. ક્લાઇમેટ ચેન્જ થવાથી વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે. તો દેખ્યો આપણે, તાપમાન વધવાને લીધે આજે બરફની હિમશિલાઓ છે એ પીગળવા લાગી. ગમે ત્યારે હવામાનની અંદર ફેરફાર, વરસાદની પેટર્ન ચેન્જ થઈ ગઈ, ઇકોસિસ્ટમમાં ચેન્જ આવી ગઈ, આપણી હેલ્થમાં બી બહુ બધી બીમારીઓ હવે નવી લોન્ચ થઈ ગઈ છે. ઓકે, કેવી રીતે ઉકેલ લાવવાનો? વધારે પ્લાન્ટ વાવવાના, આવું બધું કાપવા વાપવાનું નહીં. રિન્યુએબલ એનર્જી બને એટલી વધારે વાપરવાની કે જેનાથી પર્યાવરણને રક્ષણ ઓછું થાય, મતલબ રક્ષણ વધારે થાય, એનર્જી સેવ કરવાની, પબ્લિક ટ્રાન્સપોર્ટ કે સાયકલ ચાલતા જવાનું, રિડ્યુસ યુઝ રિસાયકલ, આગળ એક ક્વેશ્ચન છે એમાં સમજાવીશ. અવેરનેસ, જાગૃતિ ફેલાવો કે જેથી ક્લાઇમેટ ચેન્જથી બચી શકાય. ગ્રીન હાઉસ ઇફેક્ટ એન્ડ ગ્રીન હાઉસ ગેસીસ. તો જે ગ્લોબલ વોર્મિંગ કહે છે એ જ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે. ઓકે, તો ગ્લોબલ વોર્મિંગ આવે, ગ્રીન હાઉસ ઇફેક્ટ આવે, આ જ આન્સર લખવાનો છે આપણે. આવું કદાચ તમે જોયેલું હોય તો અમુક છોડ એવા હોય કે જેની
જેને ગરમીની વધારે જરૂર પડતી હોય. દિવસ દરમિયાન તો આવશે પણ રાતે ગરમી ના આવે, તો આ રીતનું કંઈક બનાવેલું હોય ગ્રીન નેટથી કાં તો આવું કાચનું, કે દિવસ દરમિયાન જે તાપ આવશે એ તાપ અંદર જશે પછી એ બહાર નહીં નીકળે. ઓકે, તો એ જે ગરમી છે એ શોષાઈ રહે છે. એવું પૃથ્વીમાં બી થાય છે. પૃથ્વી ઉપર તમને ખબર હશે એવું કે પૃથ્વી પર એક લેયર છે પેલું ઓઝોનનું લેયર. ઓકે, 10માં આવી ગઈ બધી વસ્તુ. તો એ જે વાતાવરણમાં જે સૂર્યમાંથી ગરમી આવે છે પૂરેપૂરી નહીં આવતી. થોડીક પૃથ્વીમાં શોષાઈ જાય છે, થોડીક પાછી ફેંકાઈ જાય છે અને થોડીક વાતાવરણની અંદર બી શોષાઈ જાય છે. હવે વાતાવરણની અંદર કોણ શોષી લે છે? તો કે ગ્રીનહાઉસ ગેસીસ. કયા કયા ગ્રીનહાઉસ ગેસીસ? કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, H2O, ઓઝોન અને HF6, SF6, NF3 એ બધા વાયુઓ છે. વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એ સૌથી વધારે ગરમીને શોષી લે છે. જેમ કે હું માનો બધા એક રૂમમાં બધા બહુ છોકરાઓ કે બધા બહુ છોકરીઓ કે ભાઈ બધી બહુ પબ્લિક ભેગી થઈ જાય તો ગુંગળામણ થાય, આપણને ગરમી વધારે લાગે. કેમ? તો એટલા બધા લોકો આવી જાય એટલે બધા એક્સેલ કરશે કાર્બન ડાયોક્સાઇડને. કાર્બન ડાયોક્સાઇડ એવો વાયુ છે કે જે ગરમીને શોષી લે છે. ઓકે, આપણા ઘેર કોઈ પ્રસંગ હોય તો આપણે તોરણ લગાવતા હોય છે. હવે તોરણ લગાવવા પાછળ કોઈ સાયન્સ છે? મતલબ પહેલાં ઘરમાં કોઈને પૂછજો કે આપણે તોરણ કેમ લગાવીએ છીએ અને તોરણમાં આસોપાલવ કે આંબાના પાન જ કેમ વાપરીએ છીએ. ઓકે, તો પહેલાં જે લોકો હતા તે વખતે આટલું બધું સાયન્સ નહોતું ભણવા, પણ એ લોકોમાં દિમાગ બહુ હતું. પહેલાં પેલું આમ પ્રસાદ ખાઈને આપણે આવું બી કરતા હતા. એ બી કેમ કરતા હતા એનું બી એક સાયન્ટિફિક મતલબ રીઝન છે કે કેમ કરતા હતા એવું. આપણને કોઈને ખ્યાલ નહીં. જેમ કે તમે પ્રસાદ ખાઓ તો પહેલાં ઘીમાં બનતા હતા પ્રસાદ. ઓકે, તો આમ પ્રસાદ ખાઈ લો ઘી રહી જાય તો પહેલાં આ રીતે વાળમાં લગાવતા હતા, પણ હવે એ ટ્રેડિશન થઈ ગયું આ રીતનું. બરાબર. આસોપાલવના તોરણ કે આંબાના તોરણ એટલા માટે લગાવે કે પબ્લિક વધી જાય તો આપણે એક્સેલ કરીશું કાર્બન ડાયોક્સાઇડ. તો જે પેલા તાજા પાન તોડેલા હશે તો થોડી ઘણી હેલ્પ કરશે કે જે બફારો નહીં લાગવા દે, સફોકેશન નહીં થવા દે. તો કાર્બન ડાયોક્સાઇડની વાત કરતા હતા આપણે કે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાતાવરણમાં વધારે હશે તો એ બધી ગરમી એબ્ઝોર્બ કરશે, આપણી આજુબાજુ રહેશે તો ગરમી વધારે લાગશે. એટલે ટ્રી વધારે પ્લાન્ટ કરવાની છે કે જેથી તમારો આ કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જાય. મિથેનની વાત કરીએ, નાઇટ્રોજન ઓક્સાઇડ, આ બધી વસ્તુ જુઓ તો એનું કોન્ટ્રીબ્યુશન ઓછું છે, સૌથી વધારે છે કાર્બન ડાયોક્સાઇડનું. ઓકે, તો ગ્રીનહાઉસ ગેસીસની વાત બી કરવાની છે. આપણે શું કરી શકીએ એ બી લખીએ કે ભાઈ એનર્જી ઓછી વાપરવાની, બને એટલી રિન્યુએબલ એનર્જી વાપરવાની, પ્લાન્ટ મોર ટ્રીસ વધારે વાવો, પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુઝ કરો, બને એટલી સાયકલ ચલાવો, ચાલતા જાઓ, એવું તો હવે ઓછું થઈ ગયું છે પણ બને એટલું પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાનું. 2 જણ હોય તો અલગ અલગ બાઇક કે એક્ટિવા લઈને જવાની જરૂર નહીં, તમે એક પર જાઓ. ઓકે, જ્યાં પોસિબલ હોય કે બસની સુવિધા હોય, ટ્રેનની સુવિધા હોય તો એને યુઝ કરવાની, બહુ પર્સનલ ગાડી લઈને ફરવાની, એવું કહેવા માંગે ટૂંકમાં. ચલો, એના પછી ISO 14000. તો ISO 14000 છે એ ઇન્ટરનેશનલ ફેમિલી છે કે વિચ પ્રોવાઇડ્સ અ ફ્રેમવર્ક ફોર ઓર્ગેનાઇઝેશન ટુ મેનેજ ધ એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટી ઇન અ સિસ્ટમેટિક એન્ડ ઇફેક્ટિવ વે. આપણી કંપની જે માન લો, હવે કંપની તો બધી જગ્યાએ પ્રદૂષણમાં કોન્ટ્રીબ્યુટ કરે છે, તો પછી આપણી કંપની બહુ વધારે પોલ્યુશન ના કરે એના માટે આપણે કેવી રીતે કામ કરવાનું, તો એ આપણને શીખવાડશે ISO 14000. એના એડવાન્ટેજ છે કે તમારું પરફોર્મન્સ એન્વાયરમેન્ટલ સુધરી જાય, પ્લસ કોસ્ટ સેવિંગ થઈ ગયું, તમે એનર્જી એટલી વાપરશો ઓછી તો પૈસા એટલા ઓછા. લીગલ કમ્પ્લાયન્સ, હવે જેમ કે આપણે પ્રદૂષણ વધારે કરતા હોય તો પછી આપણી ઉપર બધી બહુ કાર્યવાહી થઈ શકે છે, તે કાર્યવાહીથી બચવામાં બી આ લોકો મદદ કરશે. રેપ્યુટેશન બી બચાવશે, જેમ કે ભાઈ પકડાઈએ નહીં બરાબર કોઈ ગુનો કરતા તો પેપરમાં નહીં આવે તો ભાઈ રેપ્યુટેશન બી બચી જશે. ઇન્ક્રીઝિસ ઓપરેશનલ એફિશિયન્સી, તમારી કંપનીની એફિશિયન્સી એટલે પ્રોડક્ટિવિટી બી વધી જાય અને સપોર્ટ સસ્ટેનેબિલિટી, બરાબર, પર્યાવરણનું રક્ષણ બી તમે સારી રીતે કરી શકો. ક્વેશ્ચન ISO 14000ના ફાયદા પૂછાય છે, પણ તમે લખી શકો કે વોટ ઇઝ ISO 14000, એના ફાયદા આપેલા છે અહીંયા. નેક્સ્ટ જોઈએ આપણે રેઇન વોટર હાર્વેસ્ટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ. ઓકે, ચલો, આ અત્યારે ટ્રેન્ડિંગ છે. જો તમે સિટીમાં રહેતા હોય તો કદાચ તમે આવું જોયેલું બી હશે. ઓકે, બરોડામાં ઘણી બધી જગ્યાએ છે, ઇવન મારા ઘરે બી આ વસ્તુ છે. રેઇન વોટર હાર્વેસ્ટિંગની વાત કરીએ કે હવે જેમ જેમ ઘર બધા બહુ વધતા ગયા, લોકો હવે ગામડાથી શિફ્ટ થતા ગયા સિટીની અંદર. સિટીમાં હવે એટલા બધા સોર્સિસ નહીં પાણીના. ઓકે, કોર્પોરેશનનું પાણી એટલું નહીં આવતું જેટલું ગામડાઓમાં આવતું હતું એટલું. તો હવે લોકો એવું કરે છે કે વરસાદનું જે પાણી આવતું હોય એને રિઝર્વ કરે છે. ઓકે, એને રેઇન વોટર હાર્વેસ્ટિંગ કહેવાય એવું. તો ઘર ઉપર તમે આવી રીતે રૂફની સાથે એક પાઇપ લગાવી દો કે જે પાઇપ સીધી પાણી તમારું સ્ટોર કરે વાયા ફિલ્ટર. મતલબ પહેલાં વરસાદનું, બીજા વરસાદનું લોકો નહીં ભરતા, તે વખતે ધાબુ ગંદુ હોય એવું, પણ 2-3 વરસાદ જો ફાસ્ટ પડી જાય, ધાબુ સાફ થઈ જાય, પછી એ પાણીનો આપણે યુઝ કરી શકીએ. ઓકે, ડાયરેક્ટ પીવામાં તો નહીં કરીએ પણ બીજા બધા કામમાં એનો યુઝ થઈ શકે. રિચાર્જ પીટ બી બનાવવા, એક ખાડો ખોદીને એમાં પાણી સ્ટોર કરી શકાય, કૂવો બી બનાવી શકાય, પર્કોલેશન ટેન્ક એટલે આવું નાનું તળાવ બી બનાવી શકો છો, કે રેઇન ગાર્ડન બી બનાવી શકો છો. ઓકે, રેઇન ગાર્ડનમાં કેવું કે આપણા પ્લાન્ટ્સ જે રોપેલા હોય તો એની બી ફાયદો થશે. બીજું બી આવે પેલું
ચેક ડેમ, જે નાના ચેક ડેમ બુકમાં લખેલું છે, આમાં આટલી વસ્તુ આવી છે. પણ રેન વોટર હાર્વેસ્ટિંગનો મેઇન વસ્તુ એ જ છે કે વરસાદનું પાણી એક જગ્યાએ સ્ટોર કરવાનું કે જેથી ફ્યુચરમાં ઓકે પાણી લઈને બેટલ ના થાય કોઈ. નેક્સ્ટ છે ગ્રીન બિલ્ડિંગ. જેમ કે એક બિલ્ડિંગ બી બતાવી એ લોકોએ. ગ્રીન કલર તો નહીં બિલ્ડિંગનો, જેમ કે બ્લુ કલરનું જ બધું, પણ ગ્રીન બિલ્ડિંગનો મતલબ એવો નથી કે ગ્રીન કલરની બિલ્ડિંગ. ગ્રીન બિલ્ડિંગ જ્યાં શબ્દ આવે ગ્રીન એટલે સમજી લેવાનું ઇકો ફ્રેન્ડલીની વાત ચાલે છે. જેમ કે ઈવી ગાડીઓ આવે તો ઈવી ગાડીઓની નંબર પ્લેટ બી ગ્રીન કલરની આવે છે અને ગ્રો ગ્રીન ગો ગ્રીન એવો ઇનિશિયેટિવ, બરાબર. તો ગ્રીનનો મતલબ છે અહીંયા લખ્યું જો થિંક ગ્રીન, બિલ્ડ ગ્રીન, લીવ ગ્રીન. ઓકે, તો એનો મતલબ બધું લીલું લીલું નહીં કરવાનું, ઇકો ફ્રેન્ડલી રહેવાનું, પર્યાવરણનું રક્ષણ કરવાનું છે. કેવી રીતે કરીશું આપણે? તો સૌથી પહેલાં એનર્જી એફિશિયન્ટ ડિઝાઇન. ઘરની ડિઝાઇન એવી બનાવવાની કે લાઇટ નેચરલ વધારે આવે, દિવસે લાઇટ બાઇટ ચાલુ ના કરવી પડે એ રીતે. વોટર કન્ઝર્વેશન, પાણી સ્ટોર થતું હોય પેલું આગળ જે આપણે જોયું એવું કરી દઈશું આપણે આમાં. વેસ્ટ મેનેજમેન્ટ, કચરાને બી એવી રીતે સિસ્ટમથી રાખીશું. ઇકો ફ્રેન્ડલી વસ્તુ વાપરવાની બધી, ઘર બનાવતી વખતે બી, ઇવન ઘરમાં બી એવી વસ્તુ વાપરીશું. હેલ્ધી ઇન્ડોર એન્વાયરમેન્ટ, તો અંદરનું વાતાવરણ બી એવું રાખીશું કે બહુ પ્રદૂષણ ના થાય એ રીતે. આટલું કરવાથી તમને ફાયદા બધા બહુ થઈ જશે, પૈસા બચવા લાગશે. માન લો કે આપણે આની અંદર સોલાર લગાવી દીધું, ઓકે, તો ઇલેક્ટ્રિસિટી આવે બહારથી આવવાની નહીં, સોલાર લગાવ્યું છે તો સોલાર લગાવવાથી કેવું કે લાઇટ બિલ ના આવે, પૈસા બચે, પ્લસ બીજી વસ્તુ કે પર્યાવરણને પ્રદૂષણ બી ના થાય, પોલ્યુશન બી નહીં થાય. સેવ્સ વોટર, પાણીની બચત થશે, પોલ્યુશન નહીં થવા દે, અંદરના લોકોની હેલ્થ સારી રહેશે, પ્રોપર્ટી વેલ્યુ વધી જશે અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ બી રહેશે તમારું. ડિસએડવાન્ટેજમાં પૈસા વધારે લાગશે, ભાઈ આવું ઘર બનાવશો પૈસા વધારે થશે. એમાં ઘર બનાવવા માટે માણસો બી સ્કિલવાળા જોઈશે, એ લોકો બી વધારે પૈસા લઈ જશે. ઘર બનાવવા માટે પ્લાનિંગ બી વધારે છે, મેન્ટેનન્સ બી વધારે આવશે અને અમુક જગ્યાએ મતલબ અમુક એરિયાની અંદર આવું પોસિબલ નહીં થાય. ઓકે, ગ્રીન બિલ્ડિંગ છે. લાઈફ સાયકલ એનાલિસિસની વાત કરીએ, એલસીએ બી પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે, આવું દોરવાનું છે. સૌથી પહેલાં રો મટીરિયલ એક્સટ્રેક્શન આવે, કાચો માલ, એને પછી આપણે ઇન્ડસ્ટ્રીમાં લઈ જઈને વસ્તુ બનાવડાવીએ, મેન્યુફેક્ચરિંગ, એ બની ગયા પછી ટ્રાન્સપોર્ટેશન થાય, એનું ડિસ્ટ્રીબ્યુશનથી લઈને ઘરમાં આવે, એનો યુઝ થઈ જાય, રિયુઝ થઈ જાય, એને મેન્ટેન કરીને વાપર કરીએ, પછી એની જીવનનો અંત આવી જાય. માન લો ને માણસનો જન્મ થયો, એ ધીરે ધીરે મોટો થયો, એને જીવી લીધું, મરી ગયો ને એન્ડ ઓફ લાઈફ. બસ સેમ વસ્તુ છે, પણ આ વસ્તુ છે એક પ્રોડક્ટ માટે, એટલે કે એક વસ્તુ માટે, બરાબર. તો આ લાઈફ સાયકલ એનાલિસિસવાળો ક્વેશ્ચન બી કરવાનો છે અને એમાં એનું ઉદાહરણમાં પ્લાસ્ટિક બોટલ, કોટન, ટી શર્ટ, સિમેન્ટ, ઇલેક્ટ્રિક વાહન, સોલર પેનલ, આ બધી વસ્તુ છે કે જેનું મેન્યુફેક્ચરિંગ બી થાય ને એક ટાઈમ આવતો એનો અંત બી થઈ જાય એ વસ્તુ છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે આપણો 5R કોન્સેપ્ટ. 5Rનો મતલબ છે કે 5R એવા લખવાના છે અને સમજાવવાના છે કે જે પર્યાવરણ માટે અનુકૂળ હોય, મતલબ બેટર ફોર સેફર એન્વાયરમેન્ટ. હવે 5R કયા છે તે કોમેન્ટ સેક્શનમાં તમે લખશો. માન લો કે કોઈને યાદ નહીં તો તમારી હોલ ટિકિટ જે આવશે જીટીયુની એક્ઝામની, એ હોલ ટિકિટમાં નીચે 5R લખેલા જ હોય છે. તો વિધાઉટ કાપલી આપણી પાસે એક કાપલી ઓલરેડી જ છે કે જેમાં 5Rના નામ લખેલા છે. ઓકે, 1 માર્ક્સના જે MCQ પૂછાય છે એમાં બી કોઈક વાર વન લાઇનર ક્વેશ્ચન આવી જાય એમાં એવું પૂછે કે 5R કયા છે લખો, તો હોલ ટિકિટમાંથી 5R લખી લેવાના. ઓકે, એ જ વસ્તુ છે. એ જે 5R છે આપણા રિફ્યુઝ, રિડ્યુસ, રીયુઝ, રીપર્પઝ અને રીસાયકલ. તમારી ફર્સ્ટ સેમની જો હોલ ટિકિટ હોય, ફિઝિકલ હોય કે ફોનમાં હોય તો જોઈ લેજો, એમાં નીચે લખેલા જ હશે. સેકન્ડ સેમની બી તૈયારી જ છે, એમાં બી આવી જશે. તો 5 નામ કયા છે એ તો યાદ રાખવાની જરૂર નહીં, પણ એનું કામ શું છે. રિફ્યુઝની વાત કરીએ, કોઈ જગ્યાએ જાઓ પ્લાસ્ટિક આપતા હોય તો ના પાડવાની. ઓકે, આપણે તો સામેથી માગીએ છીએ. રિડ્યુસ, માન લો કે પ્લાસ્ટિક લેવું પડે એવું છે પણ એની મતલબ ઓછું વાપરવાનું. પછી એવું નહીં કે ભાઈ બટાકાનું અલગ જબલું આલો, ડુંગળીનું અલગ જબલું આલો, એવું નહીં. એવું છે કે ભાઈ તમારે યુઝ કરવું જ પડશે તો યુઝ કરો, પણ ઓછો યુઝ કરો એનો. રીયુઝ કરો, એકવાર આપ્યું તો પછી ફરી વાપરીશું એને. રીપર્પઝ કરીએ તો રીપર્પઝનો મતલબ છે એક જ વસ્તુને બીજી રીતે, જેવી રીતે પેલું વેસ્ટમાંથી બેસ્ટ કરીએ એવું વાત છે. અને રીસાયકલ છે, એવી પ્રોડક્ટ છે કે જેને રીસાયકલ કરીને બીજી વસ્તુ બનાવી શકાય છે, તો આપણે રીસાયકલ બી કરીશું. તો આ હતા આપણા 5R. અને આની અંદર આપણે જોયા એન્વાયરમેન્ટલ સસ્ટેનેબિલિટીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. જે સ્ટુડન્ટ લાસ્ટ સુધી મારી સાથે વિડીયો જોયો હોય, ગ્રેટ છે ભાઈ તમે. અને હું આશા તો એ જ રાખું કે બધાએ આખો વિડીયો જોયો હશે. એક્ઝામ બહુ નજીક છે, હવે તૈયારી કરવાની છે. અને જો આની અંદર જે ક્વેશ્ચન છે એ જ પૂછાવાના, તો આપણે એ તૈયારી કરીશું. ને MCQની વાત કરીએ, તમારી પાસે બુક હોય તો બુકની અંદર ચેપ્ટર પત્યા પછી MCQ આપેલા હોય કે જેમાં જીટીયુમાં પૂછાયેલા MCQ જો તમે તૈયાર કરી લો તો તમારું કામ થઈ જશે. ઓકે, 14 MCQ આવવાના જ. આમ તો તમે મોટા ક્વેશ્ચન તૈયાર કરો, 5R વાળો તૈયાર કરો, એમાંથી પૂછાઈ ગયું 1 માર્કમાં 5R શું છે તો લખી દેવાનું.
અને એવું જરૂર નહીં કે 14 MCQ જ હશે, 1 માર્કનો ક્વેશ્ચન કે ખાલી જગ્યા બી હોઈ શકે છે. એવું લાસ્ટ યર થયેલું છે પેપરમાં. તો એવું નહીં કે ભાઈ MCQ ના પૂછાય તો બહારનું પેપર આવે, એવું નહીં. અત્યારથી કહી દઉં છું તો 1 માર્ક્સની અંદર બીજું કંઈ બી એ લોકો પૂછી શકે. તો આ તમારા ક્વેશ્ચન તૈયાર કરવા છે. વિડીયો તમે જોઈ લો, પછી આપણી ટેલિગ્રામની ચેનલ ઉપર આપણે આની PDF બી નાખી દઈશું. એવું નહીં કહેતો કે આમાંથી આન્સર તૈયાર કરવાનો જ, પણ તમે આમાંથી તૈયાર કરીને એક્ઝામમાં લખી શકો છો, પણ પ્લસ ચોપડીમાંથી બી એકવાર વાંચી લેવાનું. ઓકે, જેટલું વધારે લખીશું એટલા સારા માર્ક્સ આવશે. તો ભાઈ ચોપડીમાં વધારે લખાણ આપેલું છે, એ વાંચશો તો આઈડિયા આવશે કે એક્ઝામમાં આપણે કેવી રીતે લખી શકીએ. ઓકે, તો આઈ હોપ આ વિડીયો બધાને હેલ્પફુલ થયો છે. તો લાઇક કરીને કોમેન્ટ કરી આપજો જરા. અને વિડીયો તમારી પાસે આવે શેર કરી આપજો. એક્ઝામને બહુ જ ઓછો ટાઈમ છે, તો બધાએ બરાબર તૈયારી કરવાની, સાથે તમારું ધ્યાન બી રાખવાનું છે. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ટ્રાય કરીશું કે બધા સબ્જેક્ટના આવા જ વિડીયો બનાવીશું. કયા સબ્જેક્ટની વધારે ડિમાન્ડ છે કોમેન્ટ સેક્શનમાં નાખજો, તો જોઈએ કે પહેલાં મારે કયો વિડીયો બનાવવાનો છે. તો મળીએ આવે. જય હિન્દ, જય ભારત.